અત્યારે કબાબમાં હડ્ડી બનવા કોણ આવ્યું હશે? હિતેશ, એક કામ કરો, ફટાફટ છે ને તમે આ રૂમમાંથી બહાર જાઓ અને હવે ના આવતા. હા. તમે હાજી નતા આવવાના ને? હા, હું આવવાનો નહોતો પણ કામ પતી ગયું એટલે આવતો રહ્યો. તું કેમ અત્યારે જાગે છે? કંઈ નહીં, તમારી રાહ જોતી હતી. મને હિતેશે કીધું હતું કે તમે આજે ઘરે નથી આવવાના. અચ્છા, તો હિતેશે તને કીધું હતું કે હું ઘરે નથી આવવાનો? તે આજ સુધી ક્યારેય મારી રાહ તો જોઈ નથી. આમ કેમ આજે અચાનક રાહ જોતી હતી? બસ એમ જ તમારી યાદ આવતી હતી મને. ઠીક છે, એક કામ કર, આરામ કર, ચાલ. આમ પણ રાત બહુ થઈ ગઈ છે, ઊંઘ નથી આવતી? હા હા, ઊંઘ તો બહુ આવતી હતી પણ તમે નહોતા આવ્યા ને એટલે નહોતી સૂતી. ઠીક છે, તને હજી ઊંઘ ના આવતી હોય તો આપણે બંને વાત કરીએ. આમ પણ હું કામ પરથી થાકીને આવ્યો છું ને એટલે વાત કરવાનું મૂડ છે. ચાલ કર વાત. અત્યારે તમારે વાત કરવી છે? હા, તને ઊંઘ ના આવતી હોય તો વાત કર ને, મને કઈ પ્રોબ્લેમ નથી. સારું, તમારો દિવસ કેવો રહ્યો આજે? મારો દિવસ એકદમ મસ્ત અને રાત પણ મસ્ત જ જવાની છે એવું લાગે છે. હા હા, પણ તમે તો આજે નતા આવવાના ને, પછી અચાનક શું થયું? થયું કંઈ નથી, પણ એમાં એવું થયું કે આજે હું એક પાર્ટીને મારા ભાઈ જેવો માનતો હતો. પાર્ટનર હતો મારો, બહુ સારા રિલેશન હતા અને કોણ જાણે કેમ અચાનક દગો કરી ગયો. મોટો લોસ આપી ગયો મને. લોસ આપ્યો એમાં તો વાંધો નથી પણ મારો વિશ્વાસ તોડી નાખ્યો છે એણે. એવો વિશ્વાસ કે જે વિશ્વાસ મને એના ભાઈ હોવાનો એક આભાસ કરાવતો હતો. એક એવો વિશ્વાસ કે જેના પ્રત્યે મને પ્રેમ હતો. એ વિશ્વાસ આજે પતી ગયો. છોડો ને દેવાંગ, એમ પણ આ વિશ્વાસઘાત છે ને એ જ કરે છે જેના પર આપણે વિશ્વાસ મૂક્યો હોય છે. આ બાબત તું બહુ સારી રીતે જાણે છે નહીં? આમ મતલબ કે તને બહુ ખ્યાલ લાગે છે આ બાબતે. તારું શું કહેવું છે? અરે ના ના, આ તો મેં મૂવીમાં આવો ડાયલોગ જોયો હતો. હા, આજકાલ તું મૂવીને બહુ ફોલો કરે છે. આમ મૂવી પ્રમાણે જીવન જીવવાની કોશિશ પણ સારી કરી લે છે. ના ના, એવું કંઈ નથી. પણ તમે કંઈક આજે અલગ રીતે વાત કરી રહ્યા છો. કંઈ થયું છે? થાય શું? હા, વિશ્વાસઘાત થયો એનું ટેન્શન, બીજું તો શું હોય. બસ મન તો એવું થાય છે કે અત્યારે જ જાઉં સાલાની કંપનીમાં અને એ ઝીકી દઉં. મારું બસ ચાલે ને તો એને મારી જ નાખું. પણ ના મરાય ને, ભાઈ જેવો માન્યો હતો મેં એને, એટલે મારી તો ન શકું ને. કેમ ના મારી શકાય? દગો કર્યો હોય તો મારી નાખવાના. જુઓ દેવાંગ, તમે એટલું બધું લોડ ના લો અને બધી વાતને જવા દો. જવા ક્યાંથી દે? તું એક બાજુ કહી રહી છે કે દગો કરે ને મારી નાખવાના, તો શું સાચે જ મારી નાખવાના? હા. પાકું ને? તું શ્યોર છે ને? હા હા. ઠીક છે, તો એવું જ કરીશું. કાલની સવાર પડવા દે. કાલની સવાર કાં તો એના મોતની સવાર હશે ને કાં તો મારી સાથે કરેલા દગાની. જોઈએ છીએ કાલે શું થાય. દેવાંગ, પાર્ટીએ દગો કર્યો છે, મેં નહીં. હા, એ તો હું ભૂલી જ ગયો કે દગો મારી પાર્ટીએ કર્યો હતો. એવી પાર્ટી કે જેને હું પ્રેમ કરતો હતો, મતલબ કે જેને હું ભાઈ માનતો હતો. આવી પાર્ટી દગો કરે એટલે આમ તું સમજી શકે ને કે આપણા મગજ સાથે શું ચાલતું હોય. હા હા, એક કામ કરો દેવાંગ, તમે અત્યારે સૂઈ જાઓ. ચાલો, બહુ સ્ટ્રેસમાં લાગો છો. ચાલો. સૂઈ તો જઈશ પણ મને નથી લાગતું કે મને ઊંઘ આવે. પણ એમ છતાંય હું સુવાની ટ્રાય કરું છું. ચાલ સૂઈ જઈએ આપણે. ચાલ. હા.
ગુડ નાઇટ. કદાચ જેને હું પ્રેમ કરતો હતો એના માટેની છેલ્લી રાત પણ હોઈ શકે. પણ મારી નહીં ને. અરે તારી વાત જ નથી કરતો, આ તો પેલી કંપનીએ જે મારી સાથે ફ્રોડ કર્યો છે એની વાત કરું છું. ચાલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. અને કહેતી હતી ને, દગો કરે એને મારી જ નખાય. ચાલ, આજે તું જેમ કહેતી હતી ને એમ કરી દઉં. મારા ભાઈની સાથે ચક્કર ચલાવતી હતી, એનું લગ્ન નહોતું થવા દેતી ને. મર દગો કોણે કર્યો હતો એ સાંભળી લે. તે દગો કર્યો હતો ને મારી સાથે. કેટલો માસૂમ ચહેરો છે નહીં તારો? હા, અત્યાર સુધી મારી સાથે નાટક જ કરતી રહી. એમ છતાંય મને આટલો એ અણસાર ના આવવા દીધો તે. પ્રેમ કરતી હતી તો કોને? મારા ભાઈને. હા, એવી તે શું કમી હતી મારામાં કે તને મારા ભાઈની જરૂર પડી? મમ્મી, હિતેશ, મમ્મી, મમ્મી જલ્દી આવો. દામિનીને કઈ થઈ ગયું છે, જલ્દી આવો. શું થયું? કેમ બૂમો પાડે છે? જો મમ્મી, હિતેશ, ખબર નહીં, દામિનીને અચાનક આમ એટેક આવતો હોય એવું થયું અને અચાનક મરી ગઈ. દામિની, આંખ ખોલ બેટા, એને ચક્કર આવ્યા છે. શું થયું એ તો મને પણ નથી ખબર બાપા. પણ ડોક્ટરને ફોન કરો ને, 108 બોલાવો. અરે ભાઈ, 108 ક્યાંથી બોલાવે? મેં કહ્યું ને તને, હા મરી ગઈ છે, એનામાં જીવ નથી, તો 108 આવીને શું કરશે? મરી ગઈ છે, પતી ગયું. ચાલો બાપ, બધાને ભેગા કરીએ. ચાલો જલ્દી. ભગવાન, અમને છોડીને જતી રહી. દામિની, બા શું કરો છો? જલ્દી આવો ને, બધાને ફોન કરવાના છે. બેન, મારી દામિની, હું થયું કે એકાએકી આપણને બધાને છોડીને જતી રહી, અચાનક જતી રહી. એને તો મને સાંભળે ચાલે કે નખમાંય રોગ નહોતો. ખબર છે ભાઈ, રાતે હોતી ત્યાં સુધી કાંઈ નહોતું. તો પછી છે ને આણે અમને બોલાવ્યા ત્યારે ખબર પડી કે એને એટેક આવી ગયો. અરે જરા કે કાંઈ તકલીફ હોત તો અમે તરત 108 ન બોલાવત. ખબર નહીં પપ્પા, શું થઈ ગયું દામિનીને. મોડી રાત સુધી તો મારી રાહ જોઈને બેઠી હતી. હું રૂમમાં ગયો, અમે બંને થોડી ઘણી વાતચીત પણ કરી ને સૂઈ ગયા હતા બંને. અચાનક જ દામિનીને કઈ થવા લાગ્યું અને હું ઉઠું એ પહેલા તો એણે શ્વાસ પણ છોડી દીધા. તારી વહુ તો આપણને બધાને મૂકીને જતી રહી. આપણે તો હિતેશના લગ્નની તૈયારી કરતા હતા, એના માટે છોકરીઓ ગોતતા હતા અને દામિની આપણને બધાને મૂકીને જતી રહી. મારી દામિની એટલી નાની ઉંમરમાં, અરે દીકરા, ભગવાન મારા શ્વાસ લઈ લીધા હોત તો મારે જીવીને શું કામ છે, અને મારે દામિનીને લઈ લીધી છે. મારા હિતેશની વહુને જોવાય ન રહી. મને મળવા આવી હતી ને બેન, ત્યારે કેટલી ખુશ હતી, બધાના વખાણ કરતી હતી કે મારા સાસુઆ
મારા હિતેશભાઈ આ બસ બધાના વખાણ કરતી હતી અને બધાને છોડીને અચાનક જતી રહી. પપ્પા, ભગવાનની મરજી આગળ આપણું તો શું ચાલી શકવાનું છે? કદાચ અહીંયા કરતા દામિનીની ત્યાં વધારે જરૂર હશે. હાલો હવે વખત જાય છે દેવા. તમે એમ તેમ ક્રિયાની તૈયારી કરો બેટા. હા બા. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે તમારા તબિયત પાણી? મારા તો સારા છે, પણ બેટા તું એ જ છે ને જેના ઘરે મારો દેવાંગ દૂધ આપવા આવે છે? હા બા, એટલી જલ્દી મને ભૂલી પણ ગયા? ના ના, ભૂલી નથી ગઈ, પણ મેં કીધું એક વખત હવે પૂછી લઉં ને. બેટા સાચું કહું, હા. મારો દેવાંગ છે ને તારી બહુ બધી વાતો કરે, બહુ સારી સારી વાતો કરે કે મારી બેન છે. અને બા, તમને તો ખબર જ છે ને મારા ને દેવાંગના સંબંધ, તમારા ને મારા સંબંધ. બસ આ જગ જાહેર ના થાય ને ત્યાં સુધી સારું છે. કેમ બેટા, શું થયું? તમને ખબર જ છે ને આપણા લોકોનું ભૂતકાળ કેવું રહ્યું છે. હા, એટલે હું તો નહીં કહું, પણ આને છુપાવશું પણ ક્યાં સુધી? આજે નહીં ને કાલે ખબર તો પડશે જ. હા, તમારી વાત તો સાચી છે. આજે નહીં તો કાલે બધાને ખબર પડી જ જશે, પણ ત્યારનું ત્યારે જોઈ લઈશું. હા, બાકી બીજું બોલો, શાંતિ છે ને? શાંતિ છે, પણ હું એમ કહું છું તું ઘરે કેમ નથી આવતી? આવ ને ઘરે. બા, ટાઈમ મળશે ને તો જરૂર આવીશ. અરે અત્યારે ટાઈમ છે જ ને, ચાલ ને મારા ઘરે. ના બા, અત્યારે તો મારે ઘરે જવું પડે એમ છે. સારું બેટા, તને મોડું થાય છે ને, પણ હું એમ કહું છું કે તું અને દેવાંગ ભાઈ બહેનની જેમ જ રહેજો, હા ને? એટલે કોઈને શંકા ન જાય, નહીં તો આ દુનિયા તો ખબર છે ને તને કેવી છે. હા બા, ચાલો તો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો બેટા. મીના બેન, આ દૂધની બાટલી લઈ લેજો. કાંતા માસી, અહીં મૂકો દૂધની બાટલી. લ્યો, અહીંયા તો દરવાજો બંધ છે. દામિની બેન, હે દામિની બેન. હા. લ્યો, હા તમારી દૂધની બાટલી રાખો. હા ભાઈ, કેમ છે તને? અરે એકદમ હારા મારું છે મારી બેન. આ બાજુમાં ઓલા રમાબેન રહેતા હતા, 2 મકાન મૂકીને. હા. એણે કેમ દૂધ લેવાનું બંધ કરી દીધું? કઈ વાંધો આવ્યો છે? ના, એ લોકો છે ને બહાર ક્યાંકથી દૂધ લઈ આવે છે હવે. એને સમજાવતા હો તો બેન. આ છે ને અમે તાજું ને સારું દૂધ વેચીએ છીએ, અને આમાંય હમણાં પેકિંગની સિસ્ટમ આવી ગઈ છે તો દૂધ પેક કરીને આપીએ છીએ. દેવાંગ, મને ખબર છે, પણ હું બધાને તો ના સમજાવી શકું ને. સાંભળ ને, મારા ઘરે કોઈ નથી. ચાલ બેસ થોડી વાર, હું ચા મૂકું. બેન બા, તમે એકલા છો, મારે આમ તમારા ઘરે ન અવાય. અને ચા પાણીની વાત રહી તો એ તો હું પછી ક્યારેક આવીને ત્યારે પી લઉં. દેવાંગ, એમાં શું થઈ ગયું? ચાલ આવ અંદર. નહીં, મારે અટાણે નથી આવવું. આમ થાય આમ જોવો, હજી 2-3 ઘરે દૂધ દેવાનું બાકી છે તો એ હું દઈ આવું. પણ 5-10 મિનિટમાં શું થઈ જશે? બેસ થોડી વાર, ચાલ. બસ હવે, બહુ માન માગે છે, ચાલ. હા, હાલો બેન બા. દેવાંગ, હા તું બેન. બેસ, હું દૂધ મૂકીને આવું. હા, પણ જલ્દી કરજો હો બેન બા, મારે હજી જવાનું છે આ દૂધ દેવા. બોલ હવે, ચા બનાવ તારા માટે? જુઓ ને, રેવા દો ની, ચા પાણી કાંઈ કરવા નથી. આ 2-5 મિનિટ તમે કીધું છે ને તો બેહો, પછી હું નીકળું. સારું સારું, મને ખબર છે તારે બહુ કામ છે. દેવાંગ,
તારા મમ્મી મળ્યા હતા. આ તો કાંઈ કહેતા થાય? ના, બસ તારા વખાણ કરતા હતા કે મારો છોકરો બહુ મહેનતી છે. ખરેખર આ મારા કરતાંય વધારે મહેનત તો મારા બા કરે છે. આ અત્યારમાં તો આ ડેરી આવી ગઈ અને બાટલીવાળું દૂધ આવી ગયું. એ પહેલાં તો છે ને અમે ભેહું રાખતા હતા. હજી ભેહું તો અમે રાખીએ જ છીએ, પણ પહેલાં મારા બા 4 વાગે ઊભા થતા. 4 વાગે ઊભા થઈ ભેહુંને નિરણ પૂળો આપે, ભેહુંને નવરાવે ધોવરાવે, પછી એને દોવે ને પછી દૂધ કાઢે ને પછી એ જે દૂધ આવતું ને એ હું ડેરીએ ભરાવા જાતો. એટલે મારા બાની મહેનત છે ને એના હિસાબે જ આજે બધો ધંધો આગળ હાલ્યો આવે છે. સારું કહેવાય ને દેવાંગ, આવી રીતે જ માણસ આગળ આવે છે. અને આ દુનિયામાં મહેનત તો બધાએ કરવી પડે છે. હા ખરેખર, પણ મારા બા જેટલી મહેનત હું નથી કરી શકતો. મને એમ થાય છે કે મારા બા આ ઉંમરે જો આટલી બધી મહેનત કરતા હોય તો મારે તો હજી વધારે મહેનત કરવાની જરૂર છે. એ વાત તો સાચી. હું પણ વિચારતી હતી કે જોબ ચાલુ કરી દઉં, પણ તારા જીજાજી છે ને એ ના પાડે છે કે જોબ નથી કરવી. મારા બા તો છે ને મને હજી ઘણીવાર બેઠા બેઠા શિખામણ આપતા હોય કે બટા આપણે છે ને આ ઓલું ડેરીવાળાનું દૂધ ચાલુ કર્યું છે ને એના કરતાં તાજું ને સારું આપણે ભેહુંવાળું પાછું ચાલુ કરી દઈ. ભેંવાળું દૂધ છે ને હું રોજ સવાર દોઈ નાખી. મને દયા આવે, બિચારા બાની ઉંમર થઈ ગઈ છે ને હવે આ ઉંમરે પાછું એમની પાસે આ બધું કામ કેવી રીતે કરાવવું? ના, વાત તો તારી સાચી છે. હા દેવાંગ, હવે તે શું વિચાર્યું છે? શેનું? કઈ બાબતનું? આ આખી જિંદગી તારા બા એકલા કામ કરવાનું છે? એમના માટે વહુ લઈ આવ. હા એ વાતે સાચી છે બેનબા, પણ હજી તો આ બધું માંડ હું બધું ગુજરાન અકારું છું અને આવકે હાવ નાની એવી છે. હવે નાની આવકમાં આ બધું વિચારવાનો સમય ક્યાંથી રહે? દેવાંગ, તો પછી ગયડો થઈ જાય ત્યારે લગ્ન કરીશ. હા છે ને તારી ઉંમર છે લગ્ન કરવાની, અત્યારે લગ્ન કરી લઈને તો સારું કહેવાય. તું કહેતો હોય તો હું વાત ચલાવું. છે આ તમારા ધ્યાનમાં કોઈ છોકરી છે? હા, એક છોકરી તો છે, પણ પહેલાં હું એમને વાત કરી જોઉં, પછી એવું લાગે ને તો વાત ચલાવશું. એક કામ કરજો, તમે છે ને મારા બાને મળીને ધંધી વાત કરજો. આ મારા બા છે ને પેલા આડી નજરે છોડીને જોઈ આવે, ભાઈ એને ગમશે ને તો પછી મને ગમી જાય. એ આ પાડે એટલે મારી આ જ હશે. સારું, બસ તું કેમ. તો બા બેન બા આ વાતુમાં ને વાતુમાં વખત વિયો જાય. હાલો તો હું હવે આ બધું દૂધ દેવાનું બાકી છે ને દૂધ દેતો આવું. બસ જાવું જ છે? હા જાવું જ પડશે ને, કાંઈ આ બેઠે બેઠે કાંઈ થોડી રૂપિયા મળશે. હા કોકને આ સમયસર દૂધ પુગાડીને તો બીજી વખત મને કહે, નકર ઓલા રમાબેનની જેમ એ બધું કેન્સલ કરાવી નાખશે. સારું, હું પણ ઘરનું કામ બતાવી દઉં. ચાલ હું તને બહાર મૂકી જાઉં. હા હાલો તો હું હવે રજા લઉં. હા, અને કાલે મળીએ. આવતો રહેજે ઘરે. હા હા આવજો, અને મારા લાયક કંઈ કામ હોય ને તો કહેજો, હું તમારી મદદ કરવા આવીશ. હો ને? હા હા બિલકુલ. ધ્યાન રાખજો તમારું. હા, આવજો. ધ્યાન રાખીને જજે. બાય. અહીંયા આવજો. બાય. મમ્મી આવો ને. આવું તો પડશે જ. અંદર આવો. એ દામિની, અહીંયા આવ. હા મમ્મી. મમ્મીની સગી થતી આ દૂધવાળા સાથે તું શું વાત કરતી હતી? કંઈ નહીં મમ્મી, એમ જ વાત કરતી હતી. વાત કરતી હતી? એને ઘરમાં બોલાવ્યો? હા, એની સાથે વાતો કરી? આ બધું શોભે છે તને? પણ મમ્મી એમાં શું થઈ ગયું એની સાથે વાત કરી તો? શું થઈ ગયું એટલે? અરે તારામાં કઈ અક્કલ જેવું છે કે નહીં? પણ ભલેને વાત કરીએ એમાં. ભલે ને વાત કરી, હવે તમને કઈ ખબર નથી પડતી, તમે ચૂપચાપ બેસો. આ મને એમ કે ને એ ફેરીઓ કહેવાય, આપણે ત્યાં દૂધ આપવા આવે છે અને આ ખીખી ખોડા કરવાની જરૂર ક્યાં હતી તારે? મમ્મી માન્યું કે ફેરિયાવાળો છે, પણ એ મારો માનેલો ભાઈ છે. એ ભાઈવાડી, આ તમારા લખણ છે ને મને બધાય ખબર પડે છે. આ જે રીતે હસી હસીને રોજ વાતો કરે છે ને એના પરથી બધી જ મને ભાન થાય છે કે તું શું કહેવા માંગે છે ને શું કરવા માંગે છે. એટલે
તમારો કહેવાનો મતલબ શું છે મમ્મી? ચાલ જા આવે મને મતલબ પૂછવા વાળી. અને શું કે છે કે મારો માનેલો ભાઈ છે. હવે માનેલા ભાઈ નહીં, કોઈ છે ને સગા ભાઈ સાથે પણ આટલી હસી હસીને વાતો ના કરે. આ તો રોજ સવારે દૂધ આપવા આવે ને એટલે 10 મિનિટ તો તારી બગાડવાની જ હોય. ને આજે અમે ઘરમાં કોઈ નતા તો તારે એને ઘરમાં બોલાવવાની જરૂર શું પડી? મમ્મી, ભાઈ છે મારો માનેલો તો ઘરે બોલાવ્યો, એમાં શું થઈ ગયું? કઈ ખોટું કામ નથી કર્યું મેં. એ મારી સામે જીભડો માપમાં ચલાવજે, નહીંતર તારી કાતર જેવી જે જીભ ચાલે છે ને એને આમ કાતરની જેમ કટ કરતા પણ મને વાર નહીં લાગે. સમજી ગાય? મમ્મી, કેવા વિચારો છે તમારા? તમે મને નથી ઓળખતા? હા પણ કહે તો છે માનેલો ભાઈ છે, પછી એને હું કામ એટલું બધું તતડાવવાની જરૂર છે? બસ હવે બસ, તમે મને સલાહ નહીં આપો. તમારે તો મને કંઈ કહેવાનું જ નહીં. અને શું તમે મને નથી ઓળખતા એમ પૂછ્યું ને? તને હું બરાબર ઓળખું છું, એટલે જ મને આજે આ સવાલ થાય છે તારી પર. અરે તમારે જે કહેવું હોય ને મમ્મી, સીધા પોઈન્ટ પર આવી જાઓ. તમારો કહેવાનો મતલબ શું છે? એ મતલબની સગી ના થઈશ, મને બધી ખબર છે. હવે છે ને, હવે પછી એ દૂધવાળો આવે ને તો આવી બધી હસી હસીને વાતો નહીં કરવાની. આ સોસાયટીમાં અમારી ઇજ્જત છે. આ તારી હસી હસીને ફેરિયાઓ સાથે વાત કરવાને લીધે અમારી ઇજ્જતના કાંકરા થાય છે. અરે ભાઈ સાથે વાત કરીએ એમાં ઇજ્જત શું જવાની છે તમારી? ભાઈ ભાઈ ભાઈ, કોને ખબર કે તારો માનેલો જ ભાઈ છે? અને 100 વાતની એક વાત, મારા ઘરમાં મારા નિયમો ચાલે છે એટલે મારી ઉપરવટ જવાની જરાય કોશિશ કરીશ નહીં. હું તમારા ઉપરવટ નથી જતી મમ્મી, પણ આ તમે જે શંકા કરો છો ને એ ખોટી શંકા છે. મારી શંકા છે ને બરાબર જ હોય. મને આટલા વર્ષોનો અનુભવ છે ને મારી આંખ છે ને ક્યારેય ખોટું ના બોલે. સમજી ગઈ? હા, આ તો હાથે કરીને કંકાસ ઊભા કરે છે ઘરમાં. હા, કંકાસનું મૂળ તો હું જ છું ને. ઝઘડા મને જ આવડે છે. બાકી આ તમારી વહુ સતી સાવિત્રી છે, ફેરિયાને ઘરમાં બોલાવે છે એ તમને નથી દેખાતું. હસી હસીને ઓટલા પર વાત કરે છે એ તમને નથી દેખાતું, અને મને સલાહ આપવા બેઠા છો. અરે બસ મમ્મી, કેટલી વાર બોલશો કે ફેરિયાવાળો છે? એનું નામ છે દેવાંગ. હા જોયું, એનું નામ છે. હવે એને કેટલી લાગણી છે એ હા. ફેરિયા પ્રત્યે. એક બેનને ભાઈ પ્રત્યે લાગણી હોય જ. લો. તમારામાં આવું નહીં થતું હોય. બોલો, આને લાગણી ના કહેવાય. આ તારા નખરા ને નટખટવેડા છે ને એ બંધ કરી દેજે. જો આવી રીતે તું શંકા ઊભી નહીં કરી, અને આ શંકા ઊભી કરીને તો એ તારી સામે બોલશે, તું એની સામે બોલીશ. આપણું ઘર એકદમ શાંતિથી હાલે છે, એને હાલવા દે. તમે છે ને આ તમારું મોઢું છે ને એને સીવેલું રાખો. જ્યારે ખોલવાનું હોય ને ત્યારે જ ખોલવાનું. વધારે પડતી સલાહ મને નહીં આપવાની. આ મારા ઘરમાં કંકાસ ઊભા થાય ને એટલે મારે આ ખોલવું પડે, અને કંકાસ ઊભા થાય ને તો આદિનો કે મારો કોઈનો ધંધામાં જીવી ન ચોટે. હા હા, ધંધામાં જીવ નથી ચોટતા, બાકી બધે દોરા ચોટે છે તમારા. હવે મને મારું મોઢું ના ખોલાવો. તમને કે ને એટલું જ કરવાનું, વધારે પડતું દોડડા પણ નહીં કરવાનું. અને મને સલાહ આપવાની કોશિશ નહીં કરતા. ને આજ પછી વહુની સામે જો મને કંઈ કીધું છે ને તો તમારી ખેર નથી. બેટા, હા આવી ગયો? હા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને મમ્મી, કઈ કામ હતું? વાત એવી છે ને બેટા કે જો તારે મારી વાત પર વિશ્વાસ કરવો જ પડશે. હવે વાત એવી હશે તો વિશ્વાસ કરીશ, અને જો વાત એવી નહીં હોય તો વિશ્વાસ નહીં કરું. એવું કેવું કે તમે વાત કરતા પહેલા જ મને બાંધી લો છો કે વિશ્વાસ કરવો જ પડશે? બેટા વાત એવી છે ને કે મારે તને દામિની વિશે થોડી વાત કરવી છે. દામિની વિશે? હા, એણે શું કર્યું? તને ખબર છે આપણે ત્યાં પેલો દૂધવાળો આવે છે. હા આવે છે ને. કેટલા દિવસથી હું જોઉં છું એ દૂધવાળા સાથે હસી હસીને વાતો કરે, ઓટલા પર વાતો કરે, પછી ક્યારેક એ બજારમાં મળી હોય તો વાતો કરે. પણ આજે તો છે ને એવી ઘટના બની બેટા કે મારે તારા કાને આ વાત નાખવી જ પડે છે. શું થયું આજે? હું અને તારા પપ્પા બહાર ગયા હતા, તું ઓફિસે ગયો હતો, અને દામિની પેલા છોકરાને આપણા ઘરમાં લાવી, એ ફેરિયાને ઘરમાં લાવીને બેસાડ્યો, એની સાથે વાતો કરી, અને પછી અમે જ્યારે આવ્યા ને ત્યારે એ બહાર નીકળી અને ઓટલા પર આવજો આવજો કરતી હતી. અને જોતા તો એવું જ લાગતું હતું બેટા
કે એ બંને વચ્ચે કંઈક તો ખીચડી રંધાઈ જ રહી છે. અને જ્યારે મેં દામિનીને પૂછ્યું ને તો મારી સાથે ઊંચા અવાજમાં વાત કરવા માંડી. મને કહે છે કે એ મારો માનેલો ભાઈ છે. મમ્મી એ સાચું પણ હોઈ શકે ને. બેટા તું સમજતો કેમ નથી? આટલા વર્ષોના મારા અનુભવથી હું કહું છું કે માણસ કઈ રીતે કોની સાથે વાત કરે ને એના પરથી ઓળખી તો લઉં જ. અને એક દૂધવાળા સાથે આટલી બધી મિત્રતા કરવાની જરૂર શું છે? જરૂર કંઈ નથી અને એને ઘરમાં લાવવાની પણ કંઈ જરૂર નહોતી. એ દૂધ દેવા આવે છે, દૂધ દઈને જતો રહે. તો શું? એ સાથે વાત કરવાની કંઈ જરૂર નથી. દામિનીની ભૂલ છે. પણ મમ્મી એ કહેતી હશે તો. બેટા એટલે જ મેં તને પહેલાં કહ્યું કે તારે મારી વાત પર વિશ્વાસ કરવો પડશે. કારણ કે વાત 1-2 દિવસની હોય ને તો માન્ય રાખી, પણ આ વાત તો રોજની થઈ ગઈ છે. હા, અને આજે જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે જે વ્યક્તિને આપણા ઘરમાં લાવવાની જરૂર શું હતી? કંઈ જરૂર નહોતી. અરે એ પોતાના મનમાં સમજે છે શું? અને તમે લોકો એને કંઈ કહેતા નથી. અરે મેં તો બહુ કહ્યું. અરે રહી વાત તારા પપ્પાની, તો તારા પપ્પાને તો હંમેશા વહુ એટલે દીકરી અને એ સાચી જ લાગે, ક્યારે ખોટી લાગી જ નથી અને લાગશે પણ નહીં. પણ જો બેટા મારા દીકરાનું અહિત થાય ને એ તો હું ક્યારેય નહીં ઈચ્છું. અને રહી વાત દામિનીની, તો પેલું કે ને મગને પગ આવે એમ આને પણ થોડી પાંખો તો આવી જ ગઈ છે. તમારી વાત સાચી છે. સારું થયું મમ્મી તમે મને વાત કરી, બાકી મને તો આ વાતની જાણ પણ ન થાત ને. અને એ પોતાના મનને સમજે છે શું? આપણે જેટલી છૂટ આપીએ છીએ એનો મતલબ એ નથી કે એનો ફાયદો ઉઠાવવાનો. બેટા મને તો એવું જ લાગે છે કે એ આપણી છૂટનો ફાયદો ઉઠાવી રહી છે. તમે જરાય ચિંતા ના કરો, એની સાથે તો હું વાત કરીશ અને આજ પછી એ દૂધવાળા સાથે વાત પણ નહીં કરે. જોજો તમે. સારું કર્યું, મેં આ વાત મારા દીકરાના કાન સુધી પહોંચાડી દીધી. નહીતર આ દામિનીને પાંખો તો આવી ગઈ છે અને પછી ઉડવા પણ માંડત. દામિની, હા, શું કરે છે તું આ બધું? હા, કામ કરું છું. શું કરે છે? કામની વાત નથી કરતો હું. ઘરમાં શું ચાલી રહ્યું છે બધી જ મને ખબર પડી ગઈ છે. શું ચાલી રહ્યું છે સીધી રીતે બોલો ને. અને 1 મિનિટ, એટલો ગુસ્સો શાનો કરો છો? ગુસ્સો ન કરું તો શું કરું? તને જેટલી છૂટ આપી છે એટલો જ તું ફાયદો ઉઠાવે છે. અરે શું ફાયદો ઉઠાવ્યો? સીધી રીતે વાત કરશો. આ દૂધવાળા સાથે વાત શું કામ કરે છે? હા, શું સંબંધ છે એની સાથે તારા? ઓકે, હવે મને ખબર પડી કે આ ગુસ્સો શેનો છે. મમ્મી સાથે વાત કરીને આવ્યા છો ને? હું જેની સાથે વાત કરીને આવ્યો હોય એની સાથે તારે જાણીને શું મતલબ છે? તું મને એટલું કહે ને કે દૂધવાળા સાથે તું વાત શું કામ કરે છે? કેમ, હું કોઈ છોકરા સાથે વાત ના કરી શકું? ના, ન કરી શકે. શું કામ? અજાણ્યા પુરુષ સાથે વાત કરીને તારે ક્યાં જવું છે? પહેલી વાત તો એ દૂધવાળો નથી, એનું નામ દેવાંગ છે અને એ કોઈ અજાણ્યો નથી. હું ઓળખું છું એને. ઓહ, તને એનું નામ પણ ખબર છે અને તું એને ઓળખે પણ છે. હા. એટલે કે જૂના સંબંધ લાગે છે ને? હા, બહુ જૂના સંબંધ છે. તે તો બધી હદ વટાવી દીધી. અરે. મેં ક્યારેય વિચાર્યું નહોતું અને મને તારી પાસે આવી આશા પણ નહોતી કે તું. મને પણ તમારી પાસે આવી આશા નહોતી કે તમે મારા પર શંકા કરશો. શંકા? હા, શંકા. હા, તમારા મમ્મીએ જ કાન ભંભેરણી કરી હશે ને તમારી? તો સાચી જ કરી છે ને. તું જે કરી રહી છે એ સાચું છે. હા, હા, સાચું છે. કારણ કે મને વિશ્વાસ છે કે મેં કોઈ ખોટું કાર્ય નથી કર્યું. તમારા લોકોએ જે વિચારવું હોય એને વિચારી શકો છો. વિચારવાનું અમારે નથી, વિચારવાનું તારે છે. લગ્ન થઈ ગયા છે તારા. વિચાર કર, જૂના સંબંધને ભૂલી જા ને અત્યારે તારે અહીંયા કેવી રીતે રહેવું ને એ તારે એક મિનિટ. વિચારવાનું છે. 1 મિનિટ આદિ, બોલવામાં જરીક ધ્યાન રાખો. તમે મારા કેરેક્ટર વિશે બોલી રહ્યા છો. હા તો ખોટું બોલી રહ્યો છું? હા. ખોટું લાગે છે તને? ખોટું જ છે. શું ખોટું છે? તમારી પાસે કઈ પ્રૂફ ના હોય ને ત્યાં સુધી તમે આવી રીતે મારી સાથે વાત ના કરી શકો. તે જ તો કહ્યું, તું એને ઓળખે છે, એનું નામ દેવાંગ છે અને અમારા જૂના સંબંધો છે. આનાથી વધારે વિશેષ મારે જાણીને કામ શું છે? હા, તો જૂના સંબંધ છે એટલે તમારા ઓફિસમાં પણ ઘણી છોકરીઓ છે ને. મેં ક્યારે તમને પૂછ્યું કે તમારા એની સાથે શું સંબંધ છે? તે મને ક્યારે બહાર મળતા જોયો છે?
કોઈ સાથે વાત કરતા જોયો છે? કોઈએ તને આવીને ફરિયાદ કરી છે? તારી ફરિયાદો મળે છે એટલા માટે તને કહેવા માટે આવ્યો છું. મને કોઈ ફરિયાદ ક્યાંથી કરે? અને હું તમને આ બધા પ્રશ્ન પૂછતી જ નથી, કારણ કે મને તમારા પર વિશ્વાસ છે. વિશ્વાસ તો મને પણ હતો, પણ આજે સાબિત થઈ ગયું કે મેં ખોટો વિશ્વાસ કર્યો છે. કારણ કે તે પણ સાબિત કરી દીધું કે તું એની સાથે વાત કરે છે અને મળે છે. જ્યારે પણ જોવો ત્યારે તું એની સાથે બહાર રસ્તા પર ઘરમાં બોલાવે છે. આટલી હદ સુધી? અરે ઘરમાં શું કામ છે એનું? હું વાત કરતી હતી એની સાથે, કોઈ ખોટું કાર્ય નથી કર્યું મેં. વાત કરવી જ હતી તો બધાની સામે કરાઈને ઘરમાં લાવીને વાત કરવાની શું જરૂર છે? આજુબાજુમાં બધા રહેતા હોય, બધા જોવે તો કેવું લાગે? હવે સમય અને સંજોગ હતો કે એ સમયે ઘરમાં કોઈ નહોતું, એમાં અમારો વાંક નથી. હા તો આપણે એટલી બુદ્ધિ વપરાય કે ઘરમાં કોઈ ના હોય ત્યારે કોઈને ઘરમાં આમંત્રણ ન અપાય. આમંત્રણ ન અપાય? જેને ઓળખતા હોય એને આમંત્રણ આપી શકીએ. તમારે જે વિચારવું હોય ને તમે વિચારી શકો છો, મને કોઈ વાંધો નથી. કારણ કે આ તમારા શબ્દ નથી, આ તમારા મમ્મીના શબ્દો છે. હે તારે જે સમજવું હોય એ સમજ, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી તારે દૂધવાળા સાથે વાત નથી કરવાની. હા તો કંઈ નહીં, તમારે જે સમજવું હોય એને સમજો. હું પણ જોઉં છું કે મને દેવાંગ સાથે વાત કરતા કોણ રોકે છે. હા તો સાંભળી લે, હવે દૂધ આપવા માટે જ નહીં આવે. એને હું ના પાડી દઈશ. પછી જોઉં છું કે તું કેવી રીતે વાત કરે છે. આદિ, દામિની બેન, એ દામિની બેન, એ દૂધ લઈ જાજો. એ હા. લ્યો બેન, હા દૂધ. પકડ તારું દૂધ. નથી જોઈતું અમને. હા, અને તું અંદર જા. જા અંદર. મમ્મી, હા શું કરો છો તમે? અચ્છા, હું શું કરું છું નહીં? અને હવે તો તું આનો જ પક્ષ લઈશ ને? પણ થયું છે શું? મારાથી કઈ ભૂલ થઈ છે? ભાઈ, ભૂલ તો તારાથી ઘણી થઈ છે, પણ હવે તારી ભૂલો ગણાવવાની મને આદત નથી. એના કરતાં એક કામ કર, આજથી અમારા ઘરનું દૂધ તારે આપવાનું નહીં. અમે બીજો દૂધવાળો બાંધી લીધો છે, એ અમારા ઘરે દૂધ આપવા આવશે. સમજી ગયો? મમ્મી, કોઈનું ઘર શું કામ ભાંગો છો? બિચારાનો ધંધો બંધ થઈ જશે. લાગણી તો જો, બિચારાનો ધંધો બંધ થઈ જશે. હવે એક ઘરે દૂધ નહીં આપે તો કઈ ભૂખ્યો નહીં મારે ને. એટલો ભિખારી છે તારો આ દોસ્તાર. બસ મમ્મી, જો તમે જે કહી રહ્યા છો એવું કઈ નથી. તારે તો મને સલાહ આપવાની જરૂર જ નથી. આ અમારી વહુ અમારી ગેરહાજરીમાં તને અંદર બોલાવે છે. હા 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 હા, તારી સાથે હી કરીને તો વાતો કરે છે ને. અમે શંકા કરીએ છીએ અમને કોઈ ગેરસમજ થઈ છે. આ બધી છે ને તમારી નોટંકી તમારી પાસે રાખજો. આવું ન વિચારો બેનબા. હું તમને બેનબા કહું છું, આમને બેનબા કહું છું, મારા બેનની જેમ જ રાખું છું. દેવાંગ, તું કોને સફાઈ આપે છે એ તો જો. આ દૂધવાળાની ઓકાત છે ને દૂધવાળા જેટલી જ છે. એટલે તું એની આગળ મને નીચું બતાવવાની કોશિશ નહીં કરતી, નહીતર મારો હાથ ઉપડી જશે. ના ના, હવે એ જ બાકી રહ્યું છે ને, અરે. એ પણ કરી લો. અરે પણ બેનબા, મારા કારણે થઈને તમે હું કામ ઝઘડો છો? જવા દો, કાંઈ વાંધો નહીં. તું અંદર જા. મમ્મી, ચાલ જા. બેનબા, શું બેનબા, શું? હા, તારી હિંમત કેવી રીતે થઈ મારી વહુની સામે હાથ લગાવવાની? એને હાથ લગાડીને વાત કરે છે, બેનબા બેનબા કરે છે. આ તારા જેવા છે ને મેં ઘણાય જોયા ને. ચાલ જા, નીકળ. શેઠાણી બા, આજ પછી તારો ડાચું અમારા ઘરની આસપાસ પણ નહીં બતાવતો, બરાબર? ઠીક છે, નહીં આવું આજ પછી. ચાલ નીકળ. સાલો બે કોડીનો ફેરિયો મારી વહુ સાથે અડપલા કરે છે. શેઠ, હમણાં તમારા મમ્મી હતા ઘરે, એમણે ધક્કા મારી મારીને કાઢી મૂક્યો મને. હા તો સારું કર્યું કાઢી મૂક્યો, બાકી ધક્કા મારીને તો હું તને કાઢત. અને સાંભળ, આજ પછી ક્યારે મારા ઘર પાસે તો શું, આ સોસાયટીમાં આવવાનું પણ બંધ કરી દઈશ. એટલું યાદ રાખજે. તારી આટલી હિંમત કે તું મારી ઘરવાળી સાથે વાતો કરે છે. હા,
તારું કામ છે એ કામ કર ને. શેઠ તમે ઊંધું સમજી રહ્યા છો. એ ઊંધું? દામિની બેનને તો હું મારા બેન માનું છું. બસ બસ, હવે નાટક નહીં કર. તારા આ ખોટા નાટક છે ને બંધ કરી દે. મને બધી ખબર છે તમારા બંને વચ્ચે શું સંબંધ છે, અને બહુ જૂની ઓળખાણ છે ને તમારા બંને વચ્ચે. હે? નહીં શેઠ, એવું કંઈ નથી. તો શું છે? હા, સમજાવીશ મને શું છે? તો બસ દામિની બેનને એવું લાગે છે કે એમને કોઈ ભાઈ નથી, એટલે મને ક્યારેક ઘરે બોલાવે છે, ક્યારેક પાણી પાય છે. આ અને વાતું કરવાના બહાના છે. એ બહાને તમે બંને મળો, એકબીજા વાતો કરો, અને એટલા માટે થઈને તું આ બધું કરે છે ને? હા, બંનેનો પ્લાન હશે ને તમારા લોકોને કે આપણે આવી રીતે જ મળી શકીએ. આ તું રોજ સવારે દૂધ દેવા આવે, સાંજે દેવા આવે, એ બહાને આપણે બંને વાતો કરીએ, એવું જ ને? નહીં શેઠ, એવું કંઈ નથી. આ તો મારો સમય થોડોક બચ્યો હોય તો મને ખાલી કહે છે કે થોડી વાર બેસો ને મારી સાથે, મારે વાતો કરવી. અને વાતમાં પણ અમે બીજી કોઈ વાતો નથી કરતા શેઠ. હું થોડો સાંભળવા આવું છું. મારા ઘરમાં કેમેરાય નથી કે અમને ખબર નથી પડતી કે તમે લોકો વાતો કરો છો કે શું કરો છો. હા, 100 વાતની એક વાત, આજ પછી ક્યારેય મારા ઘરે ન આવતો, અને ભૂલમાં પણ દામિની તને સામે મળે ને તો મોઢું ફેરવી લેજે, પણ એની સાથે વાત ન કરતો. નકર તારા ટાંટિયા તોડી નાખીશ. હા, શેઠ આવું ન કરો ને. અને જુઓ, તમે ભલે મને ના પાડી દો, મારી પાસેથી દૂધ ન લો, કદાચ કોઈ બીજા દૂધવાળાને બોલાવી લેજો. ક્યાં વહીવટ છે? હા, તારો ક્યાં વહીવટ છે? અમારા ઘરમાં જે થવું એ થશે. તારે અમારા ઘરની કાળજી લેવાની કોઈ જરૂર નથી. અમારા ઘરનું અમે જોઈ લેશું. તું અમને બસ અમારા ઘરે ન આવે ને એટલું કરી દે. હા, નહીં આવું, તમે કહેશો ને એમ શેઠ, પણ દામિની બેનને કંઈ નહીં કહેતા. એમનો કંઈ વાંક નથી આમાં. લે, હા, દામિનનું તને બહુ દાજે છે. હા, આટલું બધું દાજવાનું કઈ કારણ જાણી શકું? હા, દાજે જ ને. હા, સાલો જૂનો સંબંધ જોર્યો, અને તમે લોકો બંને એકબીજા સાથે વાત કરીને એટલા એક થઈ ગયા છો ને કે હવે બંનેથી જુદા પડવાનું મન નથી થતું, અને એટલા માટે તને દામિનીની ચિંતા થાય છે ને? ઓય, એ મારી ઘરવાળી છે, શું સમજો તું? સમજી ગયો. હા, તો તારે એનું ધ્યાન રાખવાની જરૂર નથી. એનું ધ્યાન રાખવા માટે અમે બધા છીએ, સમજો તું? આ શેઠ સમજુ છું. હવે ધક્કા મારીને અહીંથી બહાર કાઢું ને એ પહેલા ચૂપચાપ અહીંયાથી જતો રહે. હા, હા, જતો રહીશ, પણ જો મને જે કીધું એ કંઈ વાંધો નહીં, પણ ઘરે એમને હવે એક શબ્દ ના બોલતો. ઘરે એનો પણ વારો પડશે. તમે લોકો ભૂલ કરશો તો અમે લોકો તમને માફ કરતા રહીશું. હા, આવું સમજે છે તું? નહીં શેઠ, તમે કહેતા હોય તો પગ પકડું તમારા, પણ મારી બેનને કંઈ નહીં કહેતા શેઠ. પગ પકડીને શું કરવાનો? અને આ બેન બેન કરવાનું નાટક બંધ કર તારું. આ તારા મોઢામાં બેન નામનો શબ્દ શોભતો નથી. હા, બેન બેન કહીને પોતે બંને ચારિત્રહીન માણસો સાલાવ. ચરિત્રહીન નથી. જુઓ, હમણાં રક્ષાબંધન ગઈ હતી ને, હા, મારી બેન હવે એવી રાખડીઓ તો આ રહી મારા હાથમાં, એવી હો રાખડીઓ છે. એનો મતલબ એ નથી કે તું મને જે સાબિત કરવા માંગે હું માની જઈશ, સમજો તું? ચાલ નીકળ, નીકળ અહીંયાથી. શેઠ, 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 મારી મમ્મી, આ બધું શું છે? તમે દેવાંગને દૂધ આપવાની ના શું કામ પાડી દીધી? હવે એને દૂધ આપવાની ના પાડી એમાં તને શું તકલીફ થઈ? છે મને તકલીફ. શું કામ તમારે એવું કરવું જોઈએ મમ્મી? બરાબર બરાબર, આ દિલની વાત મોઢા પર આવી ગઈ, હવે બોલી પણ નાખ ને. શું બોલી નાખું? શું સાંભળવું છે તમારે? એ જ કે આ દેવાંગ આવતો બંધ થઈ જશે, એનું મોઢું જોવાનું બંધ થઈ જશે, તારી વાત કરવાની બંધ થઈ જશે. એ બધી તકલીફ છે ને તને? ના મમ્મી, મારે જો દેવાંગને મળવું હોય ને તો હું ગમે એમ કરીને એને મળી લઈશ, પણ તમારે બિચારાનો ધંધો નહોતો ભાંગવો. અચ્છા, એટલે એક ઘરનું દૂધ બંધ થઈ જશે તો એ રસ્તે રજડતો થઈ જશે ને? ના, પણ જે લોકોને જરૂર હોય ને એને એનાથી ફરક તો પડે જ. બસ હવે બહુ હોશિયારી મારવાની જરૂર નથી. અને એ 2% ફેરિયા માટે તું ઘરમાં તારી સાસુ સાથે ઝઘડે છે. આવા સંસ્કાર છે તારા? આ શરૂઆત મેં નથી કરી મમ્મી, આ શરૂઆત તમે કરી છે. તમે જ ના સમજવાનું સમજી લો છો. એ
સમજવાનું ને ના સમજવાનું. અને પહેલા છે ને મેં તને આગળ પણ કીધું હતું કે મારી આગળ જીભડો ચલાવતી નહીં. આ ઘરની અંદર મારું જ રાજ ચાલે છે ને હું કહીશ ને એમ જ થશે. તો મારે તમારું રાજ નથી લઈ લેવું મમ્મી, પણ જે વસ્તુ ખોટી છે ને એ ખોટી જ છે. કાંઈ ખોટી નથી, મને બધું દેખાય છે. તને શું કામ એટલું પેટમાં બળે છે? અને તને બહુ જ એટલું લાગતું હોય ને તો કોઈક બીજાના ઘરે દૂધ આપવા માટે મોકલી આપજે, એટલે એનું ઘરે ચાલશે ને એનું પેટે ભરાશે. સિરિયસલી મમ્મી, કેવા વિચાર છે તમારા? ન બોલવાનું બોલ્યા જાવ છો. અરે જોઈને તો બોલો, તમે તમારા વહુ વિશે આવી વાત કરી રહ્યા છો. હા ને મારી વહુ તો બહુ સારું કામ કરી રહી છે ને. વહુ વિશે વાત કરી રહ્યા છો. હવે જા જતી હોય તો અહીંયાથી. નથી જવું મમ્મી, પણ આ તમે જે કર્યું છે ને એ તો ખોટું છે ને તમારે એક્સેપ્ટ કરવું જ પડશે એને. અરે હું કાંઈક છે ને આ તારા અંગ્રેજી શબ્દ તારી પાસે રાખ. એક્સેપ્ટ કરવું પડશે. હવે જા જતી હોય તો. અને તને એટલું બધું આનું દુઃખ ચડે છે? આ દૂધવાળા માટે ઘરમાં રામાયણ ઊભી કરે છે? હા, થાય છે મને દુઃખ, કારણ કે રહેવા દો ને, એ તમે નહીં સમજો. હા બસ, તને સમજાય છે ને તો તું સમજીને એ સમજને તારી અંદર ઉતાર ને પછી એક કામ કર, એક પુસ્તકે લખી જ કર ને લોકોને વાંચવા આપજે. હવે ચાલ, હવે આ તારી દૂધ કથા બંધ કર ને ઘરના કામ પતાવ. સારું, વાંધો નહીં, જાઉં છું. પેટમાં તો બહુ બળે છે પણ કહેવાતું નથી નહીં? પેટમાં તો બળે જ ને, કારણ કે દેવાંગને હું ઘણા વર્ષોથી ઓળખું છું. હા ઘણા વર્ષોથી ઓળખે છે. એટલી ગાઢ મિત્રતા, એટલી લાગણી ને કે વાત ના પૂછો. ચાલ નીકળ હવે. એ છે ને હવે પછી એનું ડાચું નહીં બતાવે. જા હવે જતી હોય તો. એ તો એનું ડાચું નહીં જ બતાવે ને, કારણ કે સ્વાભિમાની છે. તમે જે રીતે એનું અપમાન કર્યું છે ને, હવે પાછો ક્યારેય નહીં આવે આ ઘરમાં. મફતમાં દૂધ આપવા નતો આવતો. એ મહિના થાય ને રૂપિયા લેતો હતો અને એની જગ્યાએ કોઈ બીજો આવશે. ચાલ હવે આ ઘરમાંથી છે ને બલાટળી. જા હવે તારા કામ કર. બલાટળી? કેવું બોલો છો મમ્મી તમે? અરે હું શું બોલું ને શું નહીં ને એ તારે મને ચર્ચા કરવાની જરૂર નથી. જાને જઈને કામ કરતી હોય તો કરને. રાડો નાખવાની જરૂર નથી, શાંતિથી કહેશો ને તો પણ મને સમજાય. હું તારી સાસુ છું ને તું મારી વહુ છે, એટલે છે ને બહુ ઊંચા અવાજે બોલવાની કોશિશ નહીં કરતી, નહીં તારો જીભડો છે ને જે 10 ફૂટનો છે ને 2 ફૂટનો કરતા વાર નહીં લાગે. ચાલ નીકળ અને કાન ખોલીને વાત સાંભળી લેજે. મને શિખામણ આપવાની જરૂર નથી. મારી આંખે મને તારા આડા સંબંધ દેખાય છે એટલે હું બોલીશ ને બોલીશ. બસ મમ્મી, કોઈ આડા સંબંધ નથી. તમે મારા ને દેવાંગના પવિત્ર સંબંધ પર શંકા કરી રહ્યા છો ખોટે ખોટી. ઓહો, પવિત્ર તો ખરો જ ને. દૂધવાળો રોજ આવે, નેણ મટક્કા કરે, ખીખી કરે અને હવે મળવાનું બંધ થઈ જશે પવિત્ર સંબંધને. જા હવે જા, પવિત્ર સંબંધ વાળી. હર વખતે આંખો દેખેલું સાચું નથી હોતું મમ્મી. હવે હતું બળે છે કે કાલથી પેલો દૂધવાળો આવશે નહીં, જોવા મળશે નહીં તો બિચારી કરશે શું? આવ બેટા, આવી ગયો ફેરી કરીને? હા બા, દૂધ અપાઈ ગયું બધે? અપાઈ ગયું, પણ આજે કેવું થયું બાપ એ તમને ખબર છે? શું થયું બેટા? અરે હા, દામિની બેન નથી, આપણી ઘેરે આવ્યા હતા, તમને એકવાર રસ્તામાં મળ્યા હતા. ઓળખું ને બેટા. એ બેનની ઘેરે હું દૂધ દેવા ગયો હતો. તો સવારમાં આજે તો એના ઘરવાળા ઘેર હતા અને મેં તો એમને બહાર બોલાવીને દૂધ આપ્યું તો તરત જ હાથમાંથી દૂધની બાટલી ખેંચીને મને જેમ ભાવે એમ બોલવા લાગ્યા. કાં? ખબર નહીં, એમને કંઈક શક ગયો હોય એવું લાગે છે. એ કહેતા હતા કે તું રોજે રોજ અહીંયા આવીને દામિનીને મળે છે, એની સાથે વાતો કરે છે, હસી મજાક કરે છે. મેં કીધું એવું કંઈ નથી છે. દામિની બેનને હું મારા બેન જ માનું છું અને એ પણ મને બિચારા ભાઈ માનીને ઘણી વખત એમના ઘરે લઈ જાય છે, ક્યારેક પાણીનો ગ્લાસ અંબાવે છે. એ બેનના મનમાં પણ એવું કંઈ નથી. તો તે ચોખવટ કરી તો એણે શક કર્યો? હા બા, શક તો કર્યો પણ ધક્કો મારીને મને ઘરની બહાર કાઢી મૂક્યો અને એમે કહી દીધું છે શેઠે કે આજ પછી ક્યારેય દૂધ દેવા અમારા ઘરે નહીં આવતો. તો હું એમ કહું છું કે આ બધું થયું ત્યારે દામિની હતી ઘરે? હા બા. તો દામિનીને સામે કરીને પૂછાય નહીં કે તારે ને મારે શું સંબંધ છે? આ કે તારા ઘરવાળાને
એવી ચોખટ ન કરાય તારાથી? બેન તો કહેતા જ હતા, એમને વિનંતી કરતા જ હતા, પણ શેઠ કોઈનું સાંભળવા તૈયાર નહોતા. હું પણ હાથ જોડી જોડીને કહી રહ્યો હતો કે શેઠ આવું કાંઈ નથી, તમે ઊંધું ન વિચારો. તો મને કહે તારે સલાહ આપવાની કાંઈ જરૂર નથી, તું છે ને તારું કામ કર અને ચૂપચાપ ચાલ્યો જાય અહીંયાથી. બેટા, આ દુનિયા આવી જ છે. તમારી આંખોમાં પવિત્રતા હોય, તમારા સંબંધમાં પવિત્રતા હોય, પણ સામેવાળાના મગજમાં જ્યારે શકનો કીડો ભરાઈ જાય ને ત્યારે એને તો સોનુંય પિત્તળ લાગે. કાંઈ નહીં બેટા, ભલે એક ઘર ઓછું થયું, હવે આપણે ત્યાં નહીં જવાનું, હો ને? બાપ, ચિંતા મને ઘર ઓછું થયું છે એની નથી, તો પણ ને તો મારી બેનની ચિંતા છે. હવે શેઠ એમના ઉપર ગુસ્સો કરશે અને ન બોલવાનું બોલશે. એ બિચારી બેનને મારા લીધે ઘરમાં કેટલું સાંભળવું પડશે. એલા હું કામ તું ઉપાધિ કરસ? તું હવે જવાનું બંધ કરી દઈશ? તું એને ત્યાં દૂધ નહીં દે પછી એને હું કામ બોલવાનું થાય? હા, એક વાત છે કે આવું કીધા પછી જો તમે હળતા મળતા રહ્યો ને તો કોઈ નહીં શક જાય, પણ હવે ક્યાં તારે ત્યાં જવું જ છે? એ કાંઈ નહીં કહી દામિનીને. હું નહીં કે બા, મને બહેનનું મોટું જોઈને જ ખબર પડી ગઈ હતી કે લગભગ કાલના એમને ન બોલવાનું અને ન કહેવાનું કહેતા હશે બધા. મોઢા પર તો એ થોડા ઘણા રોયેલા હોય એવું પણ લાગતું હતું. હશે બેટા, એ તો ઘર હોય ને અને જ્યાં શક થાય ને ત્યાં આવું બધું ચાલ્યા કરે. કદાચ એને એક લાફોય મારી દીધો હશે, કારણ કે પુરુષનો ગુસ્સો છે ને મને ખબર છે કે કેવો હોય. પણ તું હવે ઉપાધિ કરતો નહીં, આપણે એ ઘરે જવું નથી તો પછી તારે હું કામ ઉપાધિ કરવાની જરૂર? તે એને માનેલા બેન હતા ને તો પછી શું છે? પણ એમ છતાંય બાપ, મારી બેન તો ખરી ને. તમે એક કામ કરો ને, તમે એને ઓળખો છો, એક વખત તમે એને મળી જુઓ ને કે એના ઘરની શું પરિસ્થિતિ છે. જુઓ, હું ત્યાં નહીં જાઉં, પણ તમને શેઠ ઓળખતાય નથી. તમે ત્યાં જઈને વાત કરશો ને તો કાંઈક હજી કાંઈક મને ખબર પડશે કે એના ઘરમાં શું હાલે છે. સારું, તું ચિંતા ન કર, તું તારા કામમાં ધ્યાન દે અને જા, થાકી ગયો હોઈશ હવે. ખાઈ લે, મેં તો અંદર ચા ને ભાખરી ને બધું રાખ્યું જ છે. હા બા. જા બેટા, ખાઈ લે અને હું જઈ આવીશ હો. તું ઉપાધિ કરતો નહીં. જા મારો દીકરો, હાથ પગ મોઢું ધોઈ ને ખાઈ લે. હા બા. આ છેલ્લા થોડા દિવસ પછી હાવ એટલે હાવ ઘરની પથારી ફેરવી નાખી છે તે. બધો વાંક, બધો ગુનો મારો. મમ્મી, હું માર્કેટ જાઉં છું, તમારે કંઈ લાવવાનું છે? ના ના, મારે કંઈ નથી લાવવાનું. પણ માર્કેટ શું કરવા જાય છે? મમ્મી, માર્કેટ શું કામ જવાનું હોય? વસ્તુઓ લેવા જવાનું હોય ને. મેં તને પૂછ્યું કે માર્કેટ શું કામ જાય છે, મેં તને એમ નથી પૂછ્યું કે વસ્તુ લેવા જાય છે કે નહીં. શાકભાજી લેવા, દૂધ લેવા, કરિયાણું લેવા, શું લેવા જાય છે? આ વસ્તુમાંની વસ્તુ બોલી દે, બરાબર? થોડીક શાકભાજી લાવવાની છે અને બીજી મારે શોપિંગ કરવાની છે. અઠવાડિયા પછી મારે મારા ઘરે જવાનું છે તો એના માટે વસ્તુઓ લાવવાની છે. બરાબર, સારું, જઈ આવો, પણ ધ્યાન રાખજો જરા. આ નજર છે ને સીધી જ રાખવાની, આમ તેમ કશે ફેરવતી નહીં. હા, તમે કહેશો ને એમ. હું તો ભૂલી જ ગઈ હતી કે મને રસ્તા પર ચાલતા જ નથી આવડતું. હા બસ, જો સ્વીકારી લીધું ને, રસ્તા પર શું, તને તો ઘરમાં ચાલતા નથી આવડતું. મમ્મી, આ બધી વાતમાં ટોન્ટ મારવા જરૂરી છે? ના, એમાં એવું છે ને કે સીધી ભાષામાં ન સમજે ને એટલે મારે ટોન્ટ મારીને સમજાવવું પડે. સારું, સમજાવી દીધું, હું સમજી ગઈ. હવે હું જાઉં? ના ના, હજુ મુહૂર્ત કઢાવું, પછી હું નક્કી કરું કે તું અત્યારે જઈ શકીશ કે નહીં, પછી જજે, હે ને? ના, જા ને બેટા, તમે તો વાંધો નહીં, જાઓ. હા પપ્પા. તો દામિની તે એટલે હું કાંઈ બોલો નહીં. આવી રીતે હું એનું તું નકરી ઇન્ક્વાયરી કર્યા કરે. હા હા, ઉલટ તપાસ તો કરવી પડે. આ ઘરની અંદર હું ચાલી રહ્યું છે ને એમાં તો તમારો ડોરો નથી. તમારે તો ઓફિસે જવું ને પછી તમારા દોસ્તારો સાથે બેસી રહેવું ગપાટા મારવા માટે. આપણે ભાગશાળા જેવી ત્યાં આવી દામિની જેવી સારી વહુ મળી, સંસ્કારી, બિચારી કોઈ દી કાંઈ નથી બોલતી, આપણે જે કેવી એમ કરે છે,
છતાંય જો તું આવી રીતે ઘરમાં ઝઘડા ઊભા કરીને તો એ ઘર કોઈ દી સુખી ન થાય. બસ હવે તમે મને નહીં સલાહ આપો કે મારે શું કરવું ને શું નહીં કરવું. અને રહી વાત દામિનીની, તો દામિનીનો જીબડો કેટલો ચાલે છે ને એ મને ખબર જ છે. એ તું ઝીબડો હકાયશો ને એટલે એ ઝીબડો હકાવે છે. બાકી જો તું સાનું મની રહે ને તો એ કાંઈ બોલે એવી નથી. હા હા, એ તો પેલું કે ને મૂંગી ગાય જેવી છે. હા, ગાય ખાલી આમાં માથું હલાવે એમ દામિની પણ આમ જ કરે. પણ એલા લખણ છે ને, લખણવંતીના, એ મને દેખાઈ રહ્યા છે. એટલે તમે ચૂપ જ રહેજો. ચૂપ હું રે, આવા નવા કંકાસ ઘરમાં થાય ને તો એ ઘર કોઈ દી આગળ ન આવે, બે પાંદડે ન થાય ક્યારેય. ઘરમાં કંકાસ હોય ને એ. બસ બસ બસ, કંકાસ હું નથી કરતી, પણ કંકાસ ઊભું કરવાનું કારણ છે ને તમારા દીકરાની વહુ છે. અને બસ હવે મને સલાહ નહીં આપો, મારે એની પાછળ બજારમાં જવું છે. પણ ત્યાં હું કામ જવું છે એની પાસે? શું કામ જવું છે એટલે તમે શું કહેવા માંગો છો? તારે કે વસ્તુ લેવી હોય તો મગાઈ લેવાની એની પાસે, તારે શું જવું છે? મારે કાંઈ નથી, મારે જોવા જવું છે કે એના ડોરા કઈ બાજુ દોડે છે. અરે જરીક તો શરમ કર, જરીક એટલો વિશ્વાસ નથી તારે? મને કોઈ વિશ્વાસ નથી. અને મારે છે ને જ્યાં સુધી હું મારી સગી આંખે ના જોઉં ને ત્યાં સુધી વિશ્વાસ કરવાનો થતો પણ નથી. ને શું કામ તમે મને સલાહ આપો છો? શું કામ? અરે પણ તું પાછળ જાય ની તને જોઈ જાય ને તો વધારે ઝઘડા ઊભા થાય ઘરમાં. હે, ઝઘડા વધારે ઊભા થશે અને સત્ય હશે એ તો સામે આવશે જ ને. અરે સત્ય હું તને કહી દઉં છું. લે, આપણી દામિની હારી છે, કાંઈ એટલે કાંઈ એના મનમાં પાપ નથી. આપણને જે શંકાનો કીડો છે ને એ તને જ છે. અને તારે તો શંકાનો કીડો છે જ તારે મનમાં, પણ તું તારા દીકરા આદિને હોતાની શંકાનો કીડો ઊભો કરાવ્યો છે મગન. મારો દીકરો છે ને બરાબર જ કરી રહ્યો છે. એનો ઘર સંસાર તૂટે ને એ પહેલા એને કઈ રીતે સાચવવાનું ને એ ખબર છે. ને હવે મારે તમારી સાથે ભેજામારી નથી કરવી, પેલી પાછળ જાઉં છું. સંસાર ઘર સંસાર છે ને આગળ દીકરાનો તૂટી જાય. જો આમણામ કરે ને તો ઓલી દામીને વહી જાય ને બાપને કરે. હારું વહી જાય ને તો બીજી લાવીશ સારી વહુ. આવી કુલક્ષણીને ઘરમાં રાખવા કરતા તો સારું જ છે કે મારા દીકરાનો ઘર સંસાર તૂટી જાય. ચૂપચાપ રહો, મારે જવું છે એની પાછળ. તો બીજી એવી આવશે ને ત્યારે ખબર પડશે કે આ કેવી હતી. સંસ્કારની કિંમત તો ત્યારે જ થાય, કોઈક અસંસ્કારી સામે ભટકાય ને ત્યારે જ. આ એ જ લાગણી. હા દેવાંગ, બેનબા, ક્યાં જતો તો? ક્યાંય નહીં, આ બાએ ઘરનો સામાન મગાવ્યો છે તો એ લેવા જ જાઉં છું. ઠીક. બેનબા, હા, તમારી ઘેરે કોઈ કાંઈ તમને પછી કીધું તો નથી ને? હે બધું મૂક ને, પહેલાં તું મને એમ કે પછી મારા મમ્મીએ તારી સાથે શું વાત કરી? આઈ મીન મારા સાસુ તને કંઈ કહેતા હતા? નહીં, કંઈ નહોતું કહ્યું. એમણે કહ્યું કે આજ પછી દૂધ દેવા ઘરે નહીં આવતો. શાંતિથી વાત કરી અને પછી મને જવા દીધો. દેવાંગ, આઈ એમ સોરી. હાલ આ બધું મારા લીધે થયું છે ને? અરે પણ તમારો શું વાંક છે બેનામાં? વાંક તો મારો છે કે એ દિવસે હું તમારી ઘેરે આવ્યો. હા, પણ મેં જ તને આવવા માટે કહ્યું હતું ને. હું પણ બુદ્ધિ વગરની કંઈ સમજ્યા વિચાર્યા વગર ઘરે બોલાવી લીધો. આમ પણ તમારા ઘરના લોકો પણ ખોટા નથી. હવે તો કોઈ પણ હોય, જ્યારે આ રીતે કોઈને પણ ઘરમાં ભાળી જાય ત્યારે એ લોકો તો શક કરવાના જ છે. ખોટા નથી એટલે એ લોકોનો વાંક છે દેવાંગ. એ લોકોએ સમજ્યા વિચાર્યા વગર તને કે મને કાંઈ ના કહેવું જોઈએ. આપણા સંબંધ પર ખાલી ખોટાનો શક કરી રહ્યા છે. હા, વાત તો સાચી છે, પણ તમારે એમને સમજાવવા જોઈએ. મારી વાત પણ નથી સમજતા તમારા ઘરના લોકો. નહીં, નથી સમજતા. કાંઈ નહીં, એ બધું છોડ. જે થઈ ગયું ને એને યાદ નથી કરવું. બાની તબિયત કેમ છે? સારી છે બાની તબિયત. તો વાંધો નહીં. હા, કેટલાય સમયથી મળી નથી બાને. અને દેવાંગ, એવું હોય ને તો હું મારા કોઈ ફ્રેન્ડને કે એને કહીને હું તારું કામ ત્યાં શરૂ કરાવી દઈશ. અરે ના ના, કાંઈ વાંધો નહીં બેન. તમે અત્યાર સુધી આમે મને મદદ જ કરી છે ને. હા, તમારી આજુબાજુના ઘરમાં તમે બધાને વાત કરી હતી, પછી જ એ લોકોએ મને આ કામ આપ્યું હતું. એટલે જુઓ, કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. અને આમ પણ હવે તમે મને આ રીતે રસ્તા ઉપર નહીં મળતા. કદાચ જો કોઈ ભાળી જશે ને કાંઈ બીજું થશે તો
વળી પાછો તમારા પર શક કરશે. મને કોઈની ચિંતા નથી દેવાંગ, કારણ કે તારા અને મારા સંબંધ શું છે ને એ આપણે બંને જ જાણીએ છીએ. મારે બીજા કોઈને કાંઈ સફાઈ આપવાની જરૂર નથી. પણ ગામના લોકો શું વિચાર છે બેન? એ લોકો પણ એની જગ્યાએ સાચા છે. માટે જુઓ, આ રીતે તમે રસ્તા ઉપર મને નહીં મળતા. અને હજી એક વાત કરવાની તો રહી ગઈ. શું? હા, મારા ઘરેથી નીકળ્યો પછી શેઠ મળ્યા હતા મને રસ્તામાં. એમણે પણ મને ઊભો રાખ્યો અને કહ્યું કે તમારી અને મારી વચ્ચે કંઈક ગેરસંબંધ છે. એટલે મેં તો એમને રાખડી પણ બંધાવી હતી, જે હમણાં રક્ષાબંધનમાં તમે બાંધી હતી ને. પણ એમ છતાંય એ કોઈ પણ વાતે સમજતા નહોતા. એમણે ઘરે આવીને તમને કંઈ કહ્યું તો નથી ને? ના, મને કોઈ કાંઈ નથી કહ્યું. એ બધી વાત છોડને, બોલ બીજું. બાકી બધું બરાબર ને? હા, બધું બરાબર છે. મને તો બહુ ઉપાધિ થતી હતી કે તમારા ઘરની પરિસ્થિતિ શું હશે. એમાં ઉપાધિ શું કરવાની? એ તો જે લખ્યું હોય ને એ જ થાય. પણ એમ છતાંય બેન, એક ભાઈ તરીકે મારી ફરજ બને છે કે હું તમને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ નડું નહીં. ના દેવા, તું મારો ભાઈ છે ને એ વાત સનાતન સત્ય છે. એમાં એ વાતને કોઈ નહીં બદલી શકે. હા બેન, તમારી વાત સાચી છે. લોકોને જે વિચારવું એ ભલે વિચારે, પણ આપણો સંબંધ તો પવિત્ર છે ને. હા, બોલ બીજું. મેં તને કહ્યું હતું એનું શું વિચાર્યું? હા, હા, એટલે મારી શંકા સાચી જ નીકળી. મને ખબર જ હતી આ બહાર એના યારને મળવા જાય છે, કારણ કે હવે ઘરે તો મળી નથી શકતી ને. એટલે ઘરના કામ બર રોડ પર આવીને કરી રહી છે. હસી હસીને વાત કરે છે, હાથ મેળવે છે. હે ભગવાન, મને ખબર જ હતી આ બધું થવાનું જ છે. મારી શંકા સાચી જ છે, પણ મારી વાતને એના પપ્પા તો સાચી માનતા જ નથી ને. સરસ, બજારના નામે સારી રંગરેલિયા મનાવે છે. હું આજે આવે ને ઘરે એટલે એની વાત છે. કાંઈ નહીં બેન, તો મળીએ હવે આપણે. સારું, મળીએ. સારું, હા ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. હા. મમ્મી, શું થયું? કેમ તમે આમ ઉદાસ બેઠા છો? બેટા, ઉદાસ ના બેસો તો શું કરું? કેમ? થયું છે શું? કારણ જ એવું છે કે માણસ ઉદાસ ન થવા માંગે ને તો પણ થઈ જાય. પપ્પાએ કંઈ કીધું? આ શું કહેવાના. પણ બેટા હવે છે ને, તું ઈ વાત રહેવા દે ને, હું કેમ વાતને વધારીને કરે છે એ. તમે ચૂપ રહો. જે વાત હોય કહેવા દો ને, તમને શું વાંધો છે? હા, મારે મારા દીકરાને ખાડામાં નથી નાખવો. અરે ખાડામાં છે નહીં અત્યારે, પણ જો આ વાત કરીને તો એ ખાડામાં વયો જાય. બસ, ખાડામાં વયો જાય. મને ખબર જ હતી. હું કંઈક પણ સારું કરું ને તો તમને તો ખરાબ જ દેખાય છે. ઈ તને એમ લાગે છે કે તું સારું કરશો, બાકી ઈ ખરાબ જ છે. ઘર ભાંગવાના ધંધા કરશો હકી માથે. બસ હવે તમે મને નહીં સલાહ આપો. પપ્પા, તમે ઘડીક ન બોલો તો સારું છે. જ્યારે તું આની વાત મગજમાં બહુ લેતો નહીં. વાહ, એમની વાત મગજમાં નહીં લઉં તો કોની લઉં? મારે સાંભળવું તો પડશે ને મમ્મી શું કહેવા માંગે છે. આ તો સાંભળ કે લે હવે. જો બેટા, આપણે આ દૂધવાળાને તો બંધ કરાવી દીધો, પણ દામિની એને મળવાનું નથી ભૂલતી. તને ખબર છે, આજે બપોરે મને કહે છે કે મારે માર્કેટ જવું છે, થોડી શોપિંગ કરવી છે અને શાકભાજી લેવા છે. મેં કહ્યું જા. અને એ જ સમયે મારી અને તારા પપ્પાની રકઝક પણ થઈ ગઈ. એ મને કહે છે કે તું ખોટી શંકા કરે છે. પછી મને એમ થયું કે જો મારી શંકા સાચી હોય તો મારે એ પુરવાર તો કરવી જ પડશે. એટલે હું એની પાછળ માર્કેટવાળા રસ્તે ગઈ
અને મેં જોયું તો એ દેવાંગ અને આ દામિની બંને રસ્તામાં મળ્યા હતા. પેલાને મેં ના પાડી હતી અને સમજાવ્યો પણ હતો કે હવે બીજી વાર સામે મળે ને તો પણ તું ત્યાં ના ઊભો રહેતો, વાત પણ ન કરતો, છતાં પણ એને આવી ભૂલ કરી. હા બેટા, અને મળ્યા એટલે હવે તો હદપાર થઈ ગઈ છે. અત્યાર સુધી તો ઘરના ઓટલા સુધીની વાત હતી, પછી ઘરમાં લાવ્યા અને હવે ઘરમાંથી જો કાઢી મૂક્યો એને, આપણે દૂધ આપવાની ના પાડી દીધી અહીંયા આપણા ઘરમાં, તો હવે રોડ ઉપર હાથમાં હાથ મેળવીને વાતો કરે છે. અને બાકી હતું તો તું માનીશ નહીં બેટા, મને કહેતા પણ શરમ આવે છે. મેં જે દ્રશ્ય જોયા છે ને, હસી હસીને વાતો કરવી, હાથ મેળવવા, અરે ખભા પર હાથ મૂકે ત્યાં સુધી, ફેરિયો એક દૂધવાળો શું કામ આવું કરે? છી, દામિનીને મેં આવી ક્યારેય નહોતી ધારી. હવે લાગે છે કે એને આ ઘરમાંથી જ કાઢી મૂકવી પડશે. જો બેટા, એણે એની હદ વટાવી જ દીધી છે અને મારું માને ને તો હવે એનું આ ઘરમાં કોઈ જગ્યા નથી. કાઢી જ મૂક, એની જરૂર જ નથી આપણને. તમે આ મા દીકરો શું વાત કરો છો? અને ઘરમાંથી કાઢી મૂકી એવી રીતે કોઈની દીકરીને ઘરમાંથી કાઢી મુકાય? તો આ કોઈની દીકરીઓ બહાર રંગરલિયા મનાવે એ જોયા કરવાનું, આપણું નાક કપાય એ ચાલશે તમને? અરે એ રંગરેલિયા નો મનાવ્યા કહેવાય. ઈ કે છે, ઓલો એમ કે છે ઈ મારી બેન સમાન માનો છો, આમ કે હું ભાઈ સમાન માનું, પછી એમાં ઈ પવિત્ર સંબંધને ક્યાં લાંછન લગાડવાની જરૂર છે? બસ બસ બસ, તમે સમજતા કેમ નથી? હા, કોઈ માણસ એકવાર કોઈને ટોકે ને તો એ રસ્તો ભૂલી જાય છે. આ લોકોને આટલું કહેવા છતાં પણ બંને ભાઈ બહેન છે, માની લઈએ ચાલો ભાઈ બહેન છે, તો એ લોકોને સમજ કેમ નથી પડતી? દામિનીને કેમ સમજ નથી પડતી કે મારા ઘરમાં ઝઘડા ઊભા થાય છે તો હું બંધ થઈ જાઉં? હા, અરે એ તો ખાલી બજારમાં કંઈક શાક માર્કેટ કંઈક વસ્તુ લેવા ગઈ હતી, ઓલો આકસ્મિક રીતે મળી ગયો હોય ને આ જોઈ ગઈ હોય, બધું ભેગું થયું. એ બધાને ખબર જ છે ને કે આપણા ઘરમાં શું ચાલે છે શું નહીં. તો ઓલાને સમજવું જોઈએ, આને સમજવું જોઈએ, પણ એ બેને સમજવું તો છે નહીં. બંનેને મળવું જ છે અને વાતો જ કરવી છે. તો પછી એક કામ કરો ને, તમને જો એટલું બધું એને સારા લાગતા હોય તો બંનેના લગ્ન કરાવી દો, મારી સાથે ડિવોર્સ લેવડાવી દો. કેવી વાત કરે છે તું? આ સીધી જ વાત કરું છું ને. કેમ? મારો દીકરો એકદમ સાચું કહે છે. આ કુલક્ષણી છે ને એના લક્ષણ બતાવ્યા વગર રહે એમ નથી. અને બેટા, તું એની સાથે આજે વાત કરી જ લેજે, ચોખવટ કરી જ લેજે કે એને શું કરવું છે. ને ન ફાવતું હોય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા જ ખુલ્લા જ છે. કાઢી મૂકીશ આ ઘરમાંથી. ના ના બેટા, અને જો એને આ ઘરમાં રહેવું હશે ને તો હવે આ ઘરની બહાર પગ નહીં મૂકે. તમે એને બહાર ન નીકળવા દેતા, અને જો ભૂલમાં પણ એ બહાર નીકળે ને એટલે તરત મને ફોન કરજો. હવે જોઉં છું કે એને કેવી રીતે મળે છે. અરે બેટા આવો ગુસ્સો ન કરાય. શું ગુસ્સો ન કરાય? બરાબર છે મારા દીકરાનો ગુસ્સો. હું બરાબર છે તો ત્યાં જઈને કાંઈક જોર ધપાટ મારશે ને તો ન બનવાનું બનશે. ઓલી સામે લવારી કરશે, આ સામે કરશે. દામિની, હા, તને ના પાડી હતી ને પેલા દૂધવાળા સાથે વાત ન કરતી, એને મળતી નહીં, છતાં પણ તારી આટલી હિંમત? આદિ, એની સાથે હર બજારમાં વાતો કરે છે, હાથ પકડે છે એના. હા, શરમ નથી આવતી તને? આદિ, હા કેવી રીત છે તમારી? કેવી રીત છે એટલે? તું કરવા શું માંગે છે કહી દે ને. આ ઘરમાં નથી રહેવું, એની સાથે લગ્ન કરવા છે તો કરી લે ને, મને છૂટો કર. અરે બસ, નથી કરવા મારે કોઈ સાથે લગ્ન. આ જ ઘરમાં રહેવું છે ને તમારી સાથે રહેવું છે. આવી રીતે? હા, આવી રીતે તું મારી સાથે રહીશ? મારાથી આ બધું સહન નહીં થાય. અરે આ તારા બધા પિયરમાં આવું બધું ચાલતું હશે, અહીંયા નહીં ચાલે આ બધું. એમાં પિયર વચ્ચે ક્યાં આવી ગયું? આવે જ ને, આ ત્યાંથી જ તો તારા સંસ્કાર આવ્યા હશે ને. બસ, મારા કોઈ એવા સંસ્કાર નથી. મને છે ને સારા સંસ્કાર આપ્યા છે અને મારા સંસ્કારને હું ભૂલી નથી. હો. પણ તમે તમારા સંસ્કાર જરૂર ભૂલી ગયા છો. પત્ની પર હાથ ઉપાડો છો ને. હાથ ઉપાડ્યો? અરે તને તો હજી મારવી જોઈએ, રૂમમાં પૂરીને પટ્ટે પટ્ટે મારવી જોઈએ. એવા કામ કરે છે તું. અને આવા તારા સંસ્કાર છે. એક પુરુષ સાથે મળવાની ના પાડી, વાત કરવાની ના પાડી, એ વ્યક્તિને અહીંયા આવવા દેવાની ના પાડી છે તો બહાર જઈને મળે છે. બસ ગમે તેમ કરીને એને મળવું છે. તું મને કહી દે ને, તમારા બંને વચ્ચે એટલો બધો પ્રેમ છે? બસ, હા છે પ્રેમ, પણ તમે સમજો છો ને એવો પ્રેમ નથી. અમારે એવા કોઈ સંબંધ નથી આથી. તું મને સમજાવે છે? અમને લોકોને દેખાય છે કે તમારા બંને વચ્ચે કેવો પ્રેમ છે. અરે ગમે તેવો પ્રેમ હોય ને
તો માણસ છે ને એનું ઘર બચાવવા માટે થઈને સમજી જાય. આટલી તો ભગવાને બુદ્ધિ આપી છે કે નહીં? તો કોશિશ તો તમે પણ કરી શકો ને, મને સમજવાની, મારા સંબંધને સમજવાની. તને શું સમજે? હા, અત્યારે બધા ઘરમાં વાત કરી રહ્યા છે, કાલ સવારે આખા બજારમાં વાત થશે, કાલ બધા મારા મિત્રો પણ કહેશે કે તારી ઘરવાળી તો પેલા સાથે ચાલુ છે. હા, સારું લાગશે ને? અરે તને શરમ નથી આવતી? મારી સાથે હજી દલીલ કરે છે. એક વાર પણ અફસોસ નથી દેખાતો તારા ચહેરા ઉપર, તારી આંખોમાં પણ નથી દેખાતું કે તું ભૂલ કરી રહી છે. ભૂલ કરી હોય ને તો અફસોસ હોય, પણ મેં કઈ ખોટું કર્યું જ નથી, તો શેનો અફસોસ કરું? પણ પછતાવો તમને એક દિવસ જરૂર થશે, જ્યારે તમને સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે. ત્યાં સુધી રાહ જોવાની મારી તાકાત નથી. ત્યાં સુધીમાં તું છે ને આ ઘરમાં નહીં હોય. અને મારી વાત સાંભળી લે, આ છેલ્લી વાર તને કહું છું, એની સાથે વાત બંધ કરવાની છે કે નહીં? નહીં. આદિ, આ શું કરો છો તમે? તો બસ, આ ઘરના દરવાજા ખુલ્લા છે, તું આ ઘર છોડીને જઈ શકે છે. તમારે મને કાઢી મૂકવું હોય ને તો કાઢી મૂકો, પણ હું આ ઘરમાંથી નહીં જાઉં. હા, તારી જબરી દાદાગીરી છે. હા, ઘરમાંથી બહાર નથી જવું અને ઉપરથી અમારી ઉપર જ દાદાગીરી કરવી છે. હા, ઘરમાં તું કરવા શું માંગે છે? હા, બસ હવે છે ને તારો ત્રાસ બહુ થઈ ગયો. હવે તું આ ઘરની બહાર પણ નહીં જાય, ઘરની બહાર પગ પણ નહીં મૂકે અને કોઈ સાથે વાત પણ નહીં કરે, સમજી તું? હા, હવે તને એક રૂમમાં જ પૂરી રાખવામાં આવશે, ખાવાનું પણ ત્યાં મળી જશે, પણ તું બહાર નહીં નીકળતી. ચાલ ચાલ ચાલી નીકળ અંદર, નીકળ. આજ પછી ક્યારે બહાર ના આવતી તું. આદિ, આદિ, આદિ પ્લીઝ. અરે ચૂપ. આદિ, દરવાજો ખોલો ને. આદિ, તું એમ નહીં માને, તને બરાબરનો મેથી પાક ચખાડવો જ પડશે, તો જ તું માનીશ. આદિ, આદિ, બોલ. આદિ ને. નહીં, મમ્મી. આદિ. સાલા અરે પણ આદિત્યભાઈ, તમે સમજો છો? આદિત્યભાઈ, પોતાની જાતને સમજેસ તું? હા, શું સમજેસ તું? બોલ. બીજાની બૈરીઓને પટાવવી, હા, એની સાથે લફરા કરવા, આ ધંધો છે ને તારો? હા, અરે આજે તને છોડીશ નહીં, એટલું યાદ રાખજે. તે જે કંઈ પણ કર્યું છે ને એ સારું નથી કર્યું. તમને લોકોને પ્રેમથી સમજાવ્યા, પણ તમે છો કે માનતા જ નથી. હા, પોતાની જાતને ભાઈ બહેન કહીને આ તમારી રાસ લીલા બંધ નથી કરતા. કઈ નથી કર્યું આદિત્યભાઈ. તો કોણ કરે છે આ બધું? હમણાં જ તમે બહાર મળ્યા હતા, તારી આટલી હિંમત? હા, તારી આટલી હિંમત કે તમે લોકો ના પાડવા છતાંય મળો છો? તને મેં પ્રેમથી સમજાવ્યો હતો કે તારા તાંટિયા તોડી નાખી જો આજ પછી મળ્યો હતો, છતાં પણ તું હજી વાત કરે છે મારી ઘરવાળી સાથે. હા, છેલ્લી વાર કહું છું, હવે પછી જો આવી ભૂલ કરી છે ને તે, તો જીવતો નહીં છોડું તને. શું કીધું મેં? નહીં મળું હું ક્યારેય નહીં મળું. બા, દામિની, તું અત્યારે અહીંયા? બા, દેવાંગ ક્યાં છે? બેટા, એ તો એના માસીના ઘરે ગયો છે. કેમ, શું કામ હતું દેવાંગનું? મારે કામ હતું, મારે મળવું છે એને. પણ તું કેમ આમ રડેલી છે? શું થયું? બા, હું દેવાંગને રસ્તા પર મળી હતી. હા, અને મારા સાસુ અમને મળતા જોઈ ગયા. મારા સાસુએ આદિને વાત કરી અને પછી
મારી અને આદિ વચ્ચે ઝઘડો થયો. બા, આ બધું શું થઈ રહ્યું છે ને મને તો એ જ નથી સમજાતું. આમાં અમારો શું વાંક છે? કઈ ગુનો કર્યો છે? બેટા, તમારો કાંઈ વાંક નથી. તમે કોઈ ગુનો નથી કર્યો. પણ બેટા, તું પરણેલી છે એટલે આ સંબંધને કોઈ નહીં સમજી શકે જ્યાં સુધી એ લોકોને ખબર નહીં પડે. કેમ નહીં સમજે બા? મારા અને દેવાંગનો સંબંધ ખોટા તો નથી ને? બેટા, એ હું જાણું છું, તું જાણે છે. જેણે સંબંધ બાંધ્યો એ જાણે છે. પણ આદિ તો નથી જાણતો ને. ચાલ, તું એક કામ કર, તારી જગ્યાએ આદિને અને આદિની જગ્યાએ તને મૂકી જો. સમજી લે કે આદિ કોઈ છોકરી સાથે સંબંધ રાખ્યો હોય, એને મળતો હોય તો તું પણ શંકા કરે કે ન કરે એની પત્ની હોવાને નાતે? કારણ કે તને નથી ખબર કે આદિના એ છોકરી સાથેના સંબંધ શું છે જ્યાં સુધી તું ન જાણે. ના બા, હું સાવ આવું તો ના જ કરું કે જેવું આદિએ કર્યું છે. માન્યું કે સંબંધોમાં ઝઘડાઓને એવું બધું થતું હોય, પણ તમને ખબર છે ને બા, સંબંધનું પહેલું પગથિયું છે વિશ્વાસ. જો તમને તમારા પાર્ટનર પર જ વિશ્વાસ ના હોય તો સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. હા બેટા, પણ એ સંબંધ એ ફક્ત ને ફક્ત લગ્ન જીવન, બીજો કોઈ નહીં. લગ્ન જીવનમાં જ વિશ્વાસનો સંબંધ હોય છે. બાકી તો આજકાલ તમે એમને એમ કોઈ છોકરાને મળો તો પણ શંકા થાય, કોઈ સંબંધથી મળો તો પણ શંકા થાય, કોઈ કામથી મળો તો પણ શંકા થાય. બેટા, આ તો સમાજ છે, દુનિયા છે, દોરંગી છે. આમ પણ જોવે, આમ પણ જોવે. હા, એ જ તો વાત છે ને બા, કે આ સમાજ છે, મારું પરિવાર છે. બધાને જ ખબર છે કે સિક્કાની બે બાજુઓ હોય છે, તો હર હંમેશા એમને વિચારેલું સાચું કેમ? એ સિક્કાની એક જ બાજુને કેમ જોવામાં આવે છે? એ બંને બાજુથી વિચાર તો કરી શકે ને? હા બેટા, કરી શકે. પણ હજી એક વાત છે, ધણીનો કોઈ ધણી નથી. પતિની જગ્યા કોઈ ન લઈ શકે. એ ચાહે તો શંકા કરે, ચાહે તો તારા સંબંધને આંખાડા કાન કરે. કદાચ કોઈ એને કહે, હા હા મને મારી પત્ની પર વિશ્વાસ છે, મને ખબર છે કોને મળવા જાય છે, એમ પણ કહી દે. ઘણું બધું છે બેટા. એટલે તારે જ્યાં સુધી તમારા બંનેના સંબંધનું ફોડ ન પડે, લોકો ઓળખે નહીં, ત્યાં સુધી તારે સહન તો કરવું જ પડશે બેટા. હા બા, એ જ તો કરું છું ને બા. હા, હું છેલ્લી વાર ઘરની બહાર આવી છું. હવે હું મળવા નહીં આવું. હા, મને આદિએ ઘરની બહાર જવાની ના પાડી દીધી છે, હા, એટલે હું છેલ્લી વાર દેવાંગને મળવા આવી છું. કંઈ વાંધો નહીં બેટા. હજી પણ ઉપરવાળો તારી કસોટી લે છે. એટલે તો આજે દેવાંગ નથી ઘરમાં કે તને મળી શકે, અને બહાર ગયો છે. એટલે હજી તો એ 2 દિવસ પછી આવશે. સારું. અને હું દેવાંગને કહી દઈશ, અત્યારે આપણા બંનેની જે વાત થઈને એ બધી હું દેવાંગને કરીશ. આદિ સમજુ નથી, દેવાંગ તો સમજુ છે ને, એ સમજી જશે. અને એ મારો દીકરો છે, હું જે કહીશ એ માનશે. પણ હા, હવે હું તને એક મા તરીકે કહું છું, કારણ કે હું તને મારી દીકરી સમજું છું. તારા ઘરમાં ક્લેશ અને કંકાસ ઊભો થાય એવું કોઈ વર્તન નહીં કરતી બેટા. ઠીક છે બા, હું ધ્યાન રાખીશ. બેટા, થોડીક ચા પીશ? ના બા, હવે મારે ઘરે જવું પડશે. હા, સાચવીને જજે. હા બા. અને હું દેવાંગને બધું સમજાવી દઈશ. જા મારો દીકરો. જોયું જોયું, આ છેલ્લા 2 કલાકથી બહાર રખડવા ગઈ છે. આ એના હગલાને મળવા જ ગઈ હશે. આજે તો આવે ને એટલે એની ખબર લઉં છું બરાબર. એવું કંઈ ન હોય. તને એ શંકા છે ને મગજમાં, એટલે જ તને સામે એવું ચિત્ર દેખાય. મને એ નથી સમજાતું કે તમને મારી શંકા દેખાય છે, પણ પેલી જે કરી રહી છે એનું કાંઈ નથી દેખાતું તમને. એ આવી ગયા મેડમ, પધારો, બેસો. હા,
આવી ગઈ. જોયું? આ 2 કલાકથી રખડવા ગઈ હતી, રખડીને આવી ગઈ. ક્યાં ગઈ હતી? હું જ્યાં ગઈ હોય ત્યાં. તમે બોલો ને, શું કામ છે તમારે? અચ્છા, એટલે તું હવે અમને એવા જવાબ આપીશ, હું જ્યાં ગઈ હોઉં ત્યાં મને એકેય શબ્દ પૂછવાનો નહીં, એમ જ ને? ના ના, જ્યાં કહેવાતું હશે ને ત્યાં હું તમને કહી જ દઈશ. અચ્છા, એટલે એવા કામ કરે છે કે જે સાસુ સસરાને કહેવાય એવા નથી, હે ને? બરાબર? ઠીક છે, સાંભળવું છે ને તમારે હું ક્યાં ગઈ હતી? હું દેવાંગના ઘરે ગઈ હતી. ખુશ? ખબર હતી મને. મળી આવી તારા સગલાને? હા, મળી લીધું મેં. બીજું કઈ સાંભળવું છે તમારે? પહેલા છે ને તારો આ અવાજ છે ને નીચો રાખ, બરાબર? કામ કરે છે ભૂંડા અને પાછી અવાજ તો આસમાને પહોંચે છે તારો. અને તમે શું કરી રહ્યા છો મમ્મી? જરા કહેશો મને. હા, તમારા દીકરાને ચડાવો છો અને એમ કહો છો કે જા જઈને તારી પત્નીને પૂછ ક્યાં ગઈ હતી. એને માર હા, માર. પૂછવું જ પડે. મમ્મી. પૂછવું જ પડે. મારો દીકરો તો તને મારે છે, બાકી મારો જો બસ ચાલે ને તો હું આને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢું. આવી કુલટા કુલક્ષણીને મારા ઘરમાં શું કામ રાખું? મમ્મી, આપણને કમળો હોય ને તો આખી દુનિયા આપણને પીળી જ દેખાય. હે ના દેખાય કે વાંક આપણો છે. એ સલાહ મને નહીં આપ. કામ ઊંધા તું કરે છે. હું કોઈ ઊંધા કામ નથી કરતી. અને અચ્છા. હવે આવું ના બોલતા મમ્મી. હવે આવું નહીં બોલતા. તો કામ કરતા પહેલા તને વિચાર નથી આવતો? હા, કામ ઊંધા કરે છે અને જીભડો પણ ચલાવે છે. મમ્મી, તમારે જે સમજવું હોય ને એ સમજી શકો છો. તમને એવું લાગતું હોય ને કે મારે અને દેવાંગને આડા સંબંધ છે. હા, છે આડા સંબંધ. વાહ, સરસ. આજે તારા મોઢે કબૂલ કરી લીધું ને તો સાંભળ, ઓય જ્યાં જતી રહે એ 2% ફેરિયાના ઘરે. અમારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. મારો દીકરો આટલો સારો, બુદ્ધિશાળી અને દેખાવડો આ તારા જેવી સાથે પરણી અને એની જિંદગી બરબાદ થઈ ગઈ. સમય આવશે ને મમ્મી તો જતી જ રહી આ ઘર છોડીને. ઓ, નહીં રહું. સમય આવશે ને આ ઘર છોડીને જતી રહીશ. અરે સમયની શું કામ રાહ જોવે છે ને અમારી છાતી પર બેસીને શાના મગ દળે છે? અરે બેસને, જાને આ ઘર છોડીને. હું તો એમ કહું છું કે જો એ તારો યાર તને ના રાખતો હોય ને તો કોઈ રેલવેના પાટા આગળ આવી જા, ફાંસો ખાઈ લે કે કૂવામાં પડી જાય ને, પણ અમને બક્ષ. પણ તું આ શું બોલે છે? આવા શબ્દ હું કામ વાપરે છે? સાંભળતા નથી? તમારા કાન ખુલ્લા નથી? તમારી આંખની સામે તમારી વહુ કહે છે કે પેલા હગલા સાથે એના આડા સંબંધ છે, તો તમને સમજ નથી પડતી? બેટા દામિની, તું આ શું બોલે છે? મમ્મીને બોલવા દો, હું પણ જોઉં ને. મમ્મી કઈ હદ સુધી બોલી શકે છે? કેટલી હદ સુધી પડી શકો છો તમે? આજ પછી મને મમ્મી કહેવાની કોશિશ કરતી નહીં, સમજી ગઈ? હા, બહુ સારી રીતે સમજી ગઈ કે તમારા વિચારો કેવા છે અને સંસ્કારની તો વાત જ નથી કરવી. મારા વિચાર સારા છે અને મારા સંસ્કાર પણ સારા છે. તારા જેવા નથી કે બહાર જઈને ગુલછર્રા ઉડાવું, હા, બીજાને હાથમાં હાથ રાખીને વાતો કરું અને પછી સાસુને આવીને સામે બોલું. અને નહીં, હવે બહુ થયું મમ્મી. હવે આ બધું તમારે સહન નહીં કરવું પડે. મેં વિચારી લીધું છે કે મારે શું કરવું છે. બસ, બહુ સારું. આ ઘર છોડીને જવાનો જ વિચાર કરજે. હા, એ મારે જોવાનું છે કે મારે શું કરવું. દામિની, આવું તો ધાર્યું તો નહોતું દામિની આવી નીકળે છે. હા. મને હજી વિશ્વાસ નથી આવતો કે દામિની આવું કરી શકે. બસ રહેવા દો. સાલી, આટલી સમજાવવા છતાં પણ તને સમજ નથી પડતી? હા, તારે હવે વાત માનવાની છે કે નથી માનવાની? બતાવી દઈશ તને હું. તારી આટલી હિંમત કે તું એના ઘરે મળવા માટે ગઈ હતી? તને આપણા ઘરની કઈ નથી પડી અને એના ઘરની તને ચિંતા છે? અરે તને સમજાવી કઈ રીતે સમજાવી એ સમજ નથી પડતી. આટલી મારવા છતાં પણ ગમે તે માણસ ઢોર હોય ને ઢોરે સુધરી જાય કે આ રસ્તે નથી જવાનું, વળી જવાનું છે, અને તું છે કે સમજતી જ નથી. સમજતા તમે નથી. તમારે સમજવાની જરૂર છે. મારે? તમે જેવું સમજો છો ને એવું કઈ નથી. હું તો બધું બરાબર જ સમજુ છું.
પણ તને નથી સમજાતું એનું શું કરવાનું મારે? લાગે છે તારું નાક જ કાપી નાખવું પડશે. એટલે છે ને ઉપાધિ જ જાય. હા, બધાને ખબર પડી જાય કે આનું નાક કાપ્યું છે ને, આના કામ જ એવા હશે. એટલે તને કોઈ પિયરમાંય ના બોલાવે અને સાસરિયામાંય ના બોલાવે. અરે અડોશ પડોશમાં કોઈ તારી સામે ના જોવે. એવું વસ્તુ કરવું પડશે હવે. તમને સમજાવવાનો કે કહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે તમને તો સાચું એ જ લાગશે ને જે સાચું તમારે માનવું છે. હકીકત તો તમને દેખાતી જ નથી. શું હકીકત દેખાય? હા, આટલી ના પાડવા છતાં પણ તું એના ઘરે ગઈ. તારી આટલી હિંમત, તને આ રૂમની બહાર નીકળવાની પણ ના પાડી હતી, છતાં પણ 2 કલાક સુધી તું ઘરની બહાર રહી. એના ઘરે શું દાટ્યું તું? હા, અરે છોડી દે ને મને છોડી દે, એટલે મારે પણ શાંતિ અને તારે તારી રીતે જેમ જીવવું હોય એમ જીવજે. આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. તું સમજ, મારે નથી સમજવું. અને હવે મારાથી સમજાય એમ નથી, કારણ કે મેં બહુ સમજી લીધું, બહુ સહન કરી લીધું. પણ હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. સહન તમે નથી કર્યું, સહન હું કરું છું આ ઘરમાં આવીને ત્યારથી. પણ ઠીક છે, હવે મને એવું લાગે છે કે આ વાતનો નિવેડો નહીં આવે. હું આ ઘરમાંથી જઈશ ને ત્યારે જ તમને બધાને શાંતિ થશે. તો ઠીક છે, કંટાળી ગયા છો ને મારાથી? હા, આ ઘરમાંથી તું જતી રહીશ ને એ જ સારું થશે. જો તું આમને આમ ચાલુ રાખીશ અને આ ઘર છોડીને નહીં જા ને, તો એક દિવસ એવો આવશે કે મારા હાથે તારું ખૂન થઈ જશે. ના, એવું નહીં થવા દો. હું મારી જાતે જ આ ઘરમાંથી જતી રહીશ મારા પપ્પાના ઘરે. બહુ સારું. પછી રહેજો ખુશીથી આ ઘરમાં, તમે અને તમારા મમ્મી. હા, અમે ખુશ થશું. હા, રોજે જોઈને બળવું ને એના કરતાં એક જ વારમાં બળી જવું સારું. હા, તો ઠીક છે, હું આ ઘરમાંથી જવા માટે તૈયાર છું. તૈયાર છું નહીં, નીકળ. તારી આ ઘરમાં જરીક પણ જરૂર નથી હવે. અને એમ પણ તારું આ ઘરમાં કઈ માન નથી રહ્યું. તને તો હું જરા ઇજ્જત નથી આપતો. અને તને મારી પત્ની કહેતા પણ મને શરમ આવે છે. હા, તો નહીં કોને? મને પણ તમને પતિ કહેતા બહુ શરમ આવે છે. અને તમારી સાથે વાત જ શું કામ કરું છું? રહેવા દો હવે. હા, જા, નીકળી જા અહીંયાથી. જાવ જ છું, મારો સામાન પેક કરું છું. અરે સામાનની શું જરૂર છે તારે? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. થાકી ગયો? હા પ્રસંગ ઉકલી ગયો બરાબર? હા બા, બરાબર પ્રસંગ પતી ગયો. બેટા, તું નહોતો ને, દામિની આવી હતી અહીંયા. શું? હા દામિની બેન અહીંયા આવ્યા હતા? હા બેટા. તો નક્કી એ કોઈ ચિંતામાં હશે, તો જ અહીંયા આવ્યા હોય બા. હા, એ તને મળવા આવી હતી. તું અને દામિની 1-2 વાર રસ્તામાં મળેલા ને, તો એના સાસુ સસરા બંને જોઈ ગયેલા. એણે એના વરને, એ શું નામ, આદિને કહી દીધું. અને આદિએ એને બહુ મારી અધમુઈ કરી નાખી. તો હવે મારે ત્યાં જઈને સાચી વાતનો ખુલાસો કરવો જ પડશે. એને મારી અને પછી એને એમ કીધું કે આજ પછી તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. તો પણ એ શાકભાજી લેવાના બાને બહાર નીકળી અને સીધી અહીંયા આવી હતી. મને કે બા, મારે દેવાંગને મળવું છે. મેં કીધું ના બેટા, નહીં મળી શકાય, દેવાંગ છે જ નહીં. અને હું તને હવે કહું છું, બસ બહુ થયું. તારા કરતાં એ છોકરીએ બહુ સહન કર્યું છે બેટા. હવે તમે તમારા સંબંધનો ફોડ પાડી દો ને તો જ સારું છે. નહીં તો ઓલી છોકરી છે ને, આમને આમ માર ખાઈને મરી જશે. એ તો હું તમને જણાવી રહ્યો છું કે મારે હવે સાચી વાત કરવી પડશે, કારણ કે મને નથી લાગતું કે આ લોકો આમ સીધી રીતે માને. એ લોકો ન જાણે શું વિચારી રહ્યા છે. આ પ્રસંગે ગયો એ પહેલાં આદિત્યભાઈએ મને પણ બહુ માર્યો હતો. શું વાત કરે છે? હે બેટા, બહુ માર્યો તને?
હા બા, તે તો મને કીધુંય નહીં. એ દિવસે આદિત્યભાઈએ મને બહુ માર્યો હતો, પણ કેવી રીતે વાત કરું બા? તમને વાત કરું તો નકામી તમને ચિંતા થાય. હું તો ચિંતામાં જ હતો અને હવે આ વાતનો ઉકેલ ગમે એમ કરીને લાવવો જ પડશે. અને હા, માત્ર એક જ વાતથી સાબિત થઈ શકે એવું છે કે મારી અને દામિની બેન વચ્ચે સંબંધ શું છે. હા, અને માં તું જેમ કહે છે ને કે એ લોકો તો શુંનું શું કરી નાખશે, પણ બેટા એ પરણેલી છે, સાસરવાસ દીકરી છે. અને કોઈ પણ સાસરીમાં આવું તો સહન ન જ કરે કે વહુ બહાર જઈને કોઈને મળે જ્યાં સુધી એ સંબંધનો ખુલાસો ન થાય, કોઈ જાણતું ન હોય. બાપ, ઘણી વખત મેં પ્રયત્ન કર્યો છે કે જ્યારે પણ આદિત્યભાઈ મળે, જ્યારે પણ પેલા દામિની બેનના સાસુમાં મળે, ત્યારે હું એને કહેતો જ હતો કે અમારા બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. એમ છતાંય એ લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી. નથી મારી વાત સાંભળતા કે નથી દામિનીની વાત સાંભળતા. બેટા ન સાંભળે જ્યાં સુધી એ લોકોની આંખ સામે ગેરસમજનો પડદો છે ને, પાટો છે ને, ત્યાં સુધી નહીં સમજે અને નહીં માને. પણ હવે એ સમય આવી ગયો છે કે તારે ખુલાસો કરી જ નાખવો પડશે. અબ્બા, દામિની બેન અહીંયા આવ્યા હતા એટલે નક્કી એમને મારી જરૂર છે. હા, મારે અત્યારે જવું જોઈએ બા ત્યાં. હું અત્યારે જાઉં છું. બેટા હું પણ આવું છું. જો બાપ, હું ત્યાં જઈને બધી વાતનો ખુલાસો કરી દઈશ. સારું, તમારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી. સારું. સંભાળીને જજે અને સંભાળીને વાત કરજે, જરાક પણ ઉગ્ર નહીં થતો. નહીં બા, હું શાંતિથી વાત કરીને આવતો રહીશ. હું જા. જાઉં છું. હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજે અને એના મોઢેથી બધું સાચું જ બોલાવડાવજે. પેલા લોકોની શંકાઓ કાઢી નાખજે. બસ. તારે એટલી બધી મારવાની જરૂર નહોતી દામિનીને. હું કામ મારી? હવે તમે રહેવા દો ને. કંઈ બાકી રહ્યું છે ઘરમાં? અને જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. અને હવે આ ઘર છોડીને જાય છે તો એને રોકતા નહીં એને. હા, નહીં રોકે કોઈ મને. હું જાઉં છું આ ઘરમાં. અરે બેટા, પણ આવી રીતે ઘર છોડીને ન જવાય. ના પપ્પા, આ ઘરમાં હવે મને કોઈ રાખવા માટે તૈયાર નથી, એટલે મારે આ ઘરમાંથી જવું જ પડશે. તમે બી હું સામું જોવો છો? આવી રીતે ઘરની લક્ષ્મીને ધક્કો ન મરાય. તમને બહુ વાલી લાગતી હોય ને તો એક કામ કરો, એને છે ને બીજું ઘર લઈ દો, હા, અને ત્યાં રાખો. ઘરની દીકરી કહેવાય. આ વહુ છે ને એ ખાલી વહુ નથી, ઘરની દીકરી કહેવાય. એને હવે- દીકરી જેવા કામ કર્યા છે. તમે છે ને એનો સાથ ન પુરાવો તો વધારે સારું છે. અને કંઈ ન બોલો ને તો એનાથી પણ વધારે સારું છે. હા, તમારે બોલવા જેવું કંઈ છે નહીં અને આને બોલવા જેવું કંઈ રાખ્યું નથી. તું શું સાંભળે છે બેઠા બેઠા? જવું હોય તો જતી રહે ને. હા, અને સાંભળ, આ ઘર છોડીને જા અને પાછી ક્યારે આવતી નહીં, હો. પાછી આવતી શું મમ્મી? પાછું વળીને જોતી પણ નહીં. અરે બસ, જાઉં છું હું. નહીં બેન, તું ઘર છોડીને જઈ રહી છે પેલા લોકોને સાચી વાત તો જણાવી દે. ના દેવા, રેવા દે. હવે એનો કોઈ મતલબ નથી. હા હા, અને ખબર છે અમને, હા, તમારી સાચી વાત કે તમે બંને વાર મળતા હતા અને હવે તારે ખુશ થવું જોઈએ. દૂધવાળાને આટલા સારા ઘરની વહુ મળી ગઈ ને. અને સાચી વાત તો એ જ હોય ને કે અમે બંને સાચેમાં પ્રેમ કરતા હતા. ઓહ. અને એ વાત કહેવા માટે અહીંયા આવ્યો છે. હા હા, તમારા લોકોનો શક દૂર કરવા માટે જ આવ્યો છું. તમને લોકોને લાગે છે ને કે મારી અને દામિની બેન વચ્ચે આડો સંબંધ છે. અરે તને બોલતા પણ શરમ નથી આવતી, હા? બેન શબ્દને લજવાવે છે.
અરે બોલતા પહેલા તો વિચાર કર. જુઓ, તમે જે વિચારી રહ્યા છો ને એવું કશું જ નથી. હકીકતમાં તો આ દામિની એ મારી સગી બહેન છે. હા, અમે લોકો એક જ બાપના સંતાનો છીએ, પણ મારા બંનેની માં અલગ અલગ છે. તમને લોકોને અજીબ લાગતું હોય છે ને કે હું આ શું બકવાસ કરી રહ્યો છું. હા, આ વાત સાચી છે. જો મારા પપ્પાના લગ્ન થયા હતા ત્યારે પહેલી પત્ની એ મારી માં હતી. હું મારા પપ્પાની પહેલી પત્નીનું સંતાન છું. ત્યાર પછી મારા મમ્મી અને પપ્પા વચ્ચે અણબન થઈ ગઈ. મારા પપ્પાએ મારા મમ્મીને ડિવોર્સ આપી દીધા અને પછી એમણે બીજા લગ્ન કરી લીધા. અને એમની બીજી પત્ની એટલે કે દામિનીના મમ્મી, આ દામિની એ મારા પપ્પાની બીજી પત્નીનું સંતાન છે. હા, અમે બંને ભાઈ બહેન છીએ અને આ વાતની અમને બંનેને ખબર હતી. એટલા માટે દામિની મને દર વર્ષે રાખડી પણ બાંધી રહી હતી. અમે લોકો આ બધી વાત એટલા માટે નહોતા કરી રહ્યા કે તમને લોકોને શક જાય, તમને લોકોને એમ લાગે કે દામિનીના પપ્પા એ ખરાબ માણસ છે. એમને બબ્બે પત્નીઓ હતી અને એટલા માટે થઈને જ અમે આ બધી વાત નહોતી કરી તમને. પણ જુઓ, જે કંઈ પણ છે એ બધું સત્ય તમને જણાવી દીધું છે. હવે નિર્ણય તમારા ઉપર છે કે તમે શું વિચારો છો. દામિની, આ જે કહે છે એ સાચું છે? સાચું છે. કહ્યું હતું ને, હકીકત ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. પણ તારે મને આ વાત તો કરવી જોઈએ ને. હા, વાત કરું. કઈ રીતે વાત કરું? સામે આલીને તમને એવું કહું કે મારે એક બાપ અને બે મમ્મીઓ છે. પારકી તો પારકી, પણ માં જ કહેવાય ને. અને ભાઈ અને અમારા બંનેની મમ્મી ભલે અલગ રહી, પણ છીએ તો અમે ભાઈ બહેન ને. એ તો નથી મટી જવાનું. જો દામિની, મને તો તારા ઉપર ક્યારેય એવી શંકા નહોતી ગઈ, પણ મમ્મીએ જ્યારથી મને વાત કરીને ત્યારથી મને શક પડવા લાગ્યો. સમજાવ્યું હતું મેં મમ્મીને. ગળું ફાડી ફાડીને કહેતી હતી કે દેવાંગ મારો ભાઈ છે, ભાઈ છે. પણ નહીં, મમ્મીને સમજવું જ નહોતું. બેટા, કોઈને પણ શંકા જાય. હા, દૂધ આપવા આવે, ફેરીઓ બનીને કામ કરે અને તું આટલા સારા ઘરમાંથી આવે, કોના માનવામાં આવે કે તમે બંને ભાઈ બહેન હશો? હા, તમે ઘરમાં બેસીને વાત કરો, બહાર મળો, બહાર ઊભા હો ત્યારે પણ વાત કરો તો સ્વાભાવિક છે તમારા ઉપર શક જવો એ તો જરૂરી જ હતો ને. હા, માનું છું કે અમુક અંશે અમારી પણ ભૂલ હતી. જો મેં પહેલા જ તમને આ વાત કરી દીધી હોત ને તો અહીંયા સુધી વાત જ ના પહોંચે. હા, પણ મારું અને દેવાંગનું માનવું એવું હતું કે જ્યાં સુધી કોઈને ખબર નહીં પડે ને ત્યાં સુધી આ વાત અમે કોઈને નહીં કરીએ. પણ શું દામિની, મારી ગેરસમજ અને તે નહીં જણાવ્યું એ બંને વાત ભેગી થઈ ગઈ. હવે હું દેવાંગ તારી પણ માફી માંગુ છું ને દામિની બહુ તમારી માફી માંગુ છું. પણ તમે હવે આ ઘર છોડીને જવાની વાત નહીં કરો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે કે અમે તમારી પર ખોટી શંકા કરતા હતા. હા બેન, જો એ લોકો એની જગ્યાએ સાચા છે ને આપણે ભાઈ બહેન આપણી જગ્યાએ. માટે તું આ લોકોને માફ કરી દે અને તારો આ સંસાર બચાવી લે બેન. માફ તો તું કરી દે પહેલા. મેં તો તમારા બંને સાથે અન્યાય કર્યો છે.
હા તમારા આ પવિત્ર સંબંધમાં મેં ન કરવાની શંકા કરી બેઠો ને તમારા બંને ઉપર હાથ પણ ઉપાડ્યા છે. માફ કરી દેજે ભાઈ. મેં તો તને પહેલા કીધું હતું કે તું આ ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડે. તારી માને હોતે સમજાવી હતી, પણ મારું તો સાંભળે કોણ? આદિ, મમ્મી, માફી માંગવાની કોઈ જરૂર નથી. વાક સમય અને સંજોગનો હતો, નહીં કે તમારો કે મારો. પણ કાંઈ નહીં, હવે જે થયું ને એને ભૂલી જઈએ અને નવેસરથી શરૂઆત કરીએ. એટલે તે અમને માફ કરી દીધા? હા. હવે ઘર છોડીને નહીં જાય ને તું? નહીં જાઉં, પણ એક શરતે. શરત? બોલ ને. મમ્મીએ શીરો બનાવવો પડશે. બનાવીશ. દૂધ તારે લાવવું પડશે. હા, એ તો દૂધવાળો જ છે. અને હવેથી આ ઘરની અંદર ક્યારે પણ તું આવી શકે છે. હા.